તો કન્સિડર કરો કે જેટલું કન્ટેન્ટ ઉપર તમે અત્યારે આજથી ફોકસ કરો એટલું જ પ્રેઝન્ટેશન ઉપર કરશો. પ્રેઝન્ટેશન હું સમજાવીશ કે કઈ રીતે સારી રીતે સુધારી શકાય છે. બીજું આપણે કાલ તાજ કુકની વાત કરી હતી કે તાજ કુકને શું કીધું, તો મેન કન્ટેક્સ્ટ એ હતો કે ખાવાનું કેવી રીતે બનાવીએ, સ્વાદ જેટલો ઇમ્પોર્ટન્ટ છે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એને પીરસીએ કેવી રીતે. તો આ સ્ટોરી યાદ રાખજો. પ્રેઝન્ટેશન ક્યારેક ક્યારેક તમને છે ને એક એક્સ્ટ્રા એજ આપી દે. માની લો કે મેં તમને કંઈક એક પોઈન્ટ મેં કહી દીધો કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનનો કંઈક કીધું કે મોડર્ન સિટીમાં કઈ રીતે કામ આવે છે. હું આમાં પોઈન્ટ લખવા જતો હતો ને એમાં મેં કહી દીધું કે ગાંધીનગરની જે ડ્રેનેજ સિસ્ટમ છે ધેટ ઇઝ ઇન્સ્પાયર્ડ ફ્રોમ ધ આઈબીસી અથવા મોહેજો દડો. આ મેં સામાન્ય રીતે લખી દીધું, અથવા સાઈડમાં મેં એવું કર્યું, હું પ્રયાસ કરું કે હું સાઈડમાં જ અહીંયા લખી દઉં કે બેસ્ટ કેસ સ્ટડી, ને પછી અહીંયા લખી દઉં ગાંધીનગર ઇઝ અ રેપ્લિકેશન ઓફ ધ મોહેન્જો દડો ડ્રેનેજ સિસ્ટમ. તો એક્ઝામિનરને અલગથી દેખાશે. ને તમે જો વેલ્યુ એડિશન અથવા કન્ટેન્ટ એનરિચમેન્ટ ઉપર સૌથી વધુ પ્રયાસ કરી રહ્યા છો, તો એ છે કે એ એક્ઝામિનરને પણ દેખાવું તો પડે જ ને. જે તમે કન્ટેન્ટ લખ્યું છે એ એક્ઝામિનરને દેખાય અલગ સારી રીતે, તો એક્ઝામિનર તમને વધુ પોઈન્ટ આપશે. તો એ જ મતલબ છે પ્રેઝન્ટેશનનો, કે હું કંઈક વધુ સારી રીતે સમજાવું, વધુ સારી રીતે બતાવું. તો એના કારણે એમ છે કે પ્રેઝન્ટેશન તમને એક એક્સ્ટ્રા એજ આપે છે. બીજું છે કે જે છે કે મેક યોર આન્સર સ્ટેન્ડ આઉટ. જ્યારે તમારો સેમ વસ્તુ છે કે આપણે એવું હોય તો પ્રેક્ટિસ કરવી હોય તો કરી દીધું, તમે ઘરે જાઓ ત્યારે એક આન્સર લેવાનો, એક ક્વેશ્ચન લેવાનો, તમારે એના બે આન્સર લખવાના, સિમિલર આન્સર લખવાના બે અલગ અલગ રીતે. એક છે પોઈન્ટ વાઇઝ લખી દેવાના, અને બીજું છે કે આપણે આજ ડાયગ્રામ ને બધું શીખશું તો એ રીતે તમે ટ્રાય કરજો એ રીતે આન્સર લખવાનો. તમને જ ખબર પડશે કે કયો આન્સર તમને જોવો વધુ ગમે છે. પોઈન્ટ સેમ વર્ડ છે, પેલામાં તમે 150 વર્ડ લખ્યા હોય, આમાં પણ 150 વર્ડ જ લખજો, પણ લાગશે કે આન્સર કયો સારો દેખાય છે. વસ્તુ છે કે આપણે પહેલા કાલે વાત કરી હતી કે એક્ઝામિનરનો લોડ બહુ ઓછો કરવાનો પ્રયાસ કરવાનો છે. બીજું છે કે પોતાનો આન્સર સ્ટેન્ડ આઉટ થાય, એ તમારા ઉપર છે કે તમે પ્રેઝન્ટેશન સુધારશો, ભલે કન્ટેન્ટ સેમ લખો, કારણ કે ઘણું બધું કન્ટેન્ટ છે સેમ જ થશે બધાને. જેમ કે વેદિક એજ ઉપર કાંઈ પણ સવાલ પૂછવામાં આવ્યો, હિસ્ટ્રીનો સવાલ છે, આમાં ડાયનેમિક વસ્તુ છે જ નહીં, બધાએ જે પોઈન્ટ વાંચ્યા હશે એ તમે લખશો. તો મારો આન્સર અલગ કેવી રીતે દેખાય, બસ સેમ કન્ટેન્ટથી અલગ કેવી રીતે દેખાય, એ કામ કરશે પ્રેઝન્ટેશન. હજી એમ કીધું છે કે કમ્પન્સેટ વિથ ધ લો કન્ટેન્ટ. જ્યારે તમને એવું લાગશે કે મારે, આપણે એક સવાલ જોશું કે ક્યારેક લાગશે કે આમાં કાંઈ આવડતું જ નહોતું, તો એ બે પેજ સારી રીતે ભર્યા અને સારો દેખાતો હતો. તો એ છે કે જ્યારે કન્ટેન્ટમાં પણ તમને એમ લાગે કે કન્ટેન્ટમાં એટલું નથી આવડતું, તો છે ત્યારે વધુ ટ્રાય કરવાનો કે હું વધુ સારી રીતે એને પ્રેઝન્ટેશન તરીકે સમજાવું. તો એ છે કે જ્યારે ઓછા કન્ટેન્ટમાં પણ સારો આન્સર બની શકે છે. હવે ગુડ પ્રેઝન્ટેશનનો મતલબ શું છે, તો કાલે આપણે વાત કરી પહેલી વસ્તુ કે ગુડ હેન્ડ રાઇટિંગ. આપણે કીધું કે જેને એવું લાગતું હોય કે હેન્ડરાઇટિંગ સારી નથી, તો આજ વળી રીઇટરેટ કરું છું કાલની વાત, કે ક્લાસ જોઈન કરી દો. હેન્ડરાઇટિંગ જેટલી વધુ સુધરશે એટલું વધુ ફાયદો છે. કારણ કે તમે 5 દિવસ કન્ટેન્ટ વધારવા ઉપર કામ કરો એના કરતાં 5 દિવસ હેન્ડરાઇટિંગ ઉપર કામ કરશો ને, તો એ બેનિફિશિયલ તમારા માટે વધુ હશે. બીજું છે કે પેરાસ્પેસિંગ. અમારે શું થતું કે જ્યારે મેં પહેલી વખત મેઇન્સ આપીને મને થયું કે મારે પેપર કમ્પ્લીટ થતા નથી, એક સવાલ અથવા વધુમાં વધુ 1.5 અથવા 2 સવાલ છૂટી રહ્યા છે, તો હવે કરવું તો કરવું કે શું. તો એના એક ઉપાય એ હતો કે મારે એની ફોન્ટ સાઇઝ જે છે ને, હું તમને સમજાવું એક્ઝામ્પલથી. આ રહી કે જે ફોન્ટ સાઇઝ છે ને, જે ઇકોનોમિક સર્વે છે ને, હું પહેલા આની પહેલા લખતો ને તો બહુ નાનકડા શબ્દોમાં લખતો કે ઇકોનોમિક સર્વે, તો વંચાય ખરી ના એ વંચાય. બીજું છે કે આટલા નાના શબ્દોથી હું લખીશ તો મારે વધુ કન્ટેન્ટ લખવું પડશે 2 પેજ ભરવા માટે. તો મેં એ પ્રયાસ કર્યો કે મારી જે ફોન્ટ સાઇઝ છે ને હું વધારી દઉં. ને એ વધારવાની પ્રેક્ટિસ છે ને તમારે પોતાના રફ વર્કથી સ્ટાર્ટ કરવી પડશે. બીજું, આજથી તમે નોટ્સ બનાવો અથવા કોઈ પણ વસ્તુ કાગળ ઉપર લખો ત્યારથી સ્ટાર્ટ કરી દેવાની. જો તમને લાગતું હોય કે મારી ફોન્ટ સાઇઝ મતલબ આ રહી કે તમને લાગતું હોય કે તમારી ફોન્ટ સાઇઝ નાની છે, મારે વધારવાની જરૂર છે, મોટી જેમ હશે એમ વધુ સારું દેખાશે, બહુ મોટી ના હોવી જોઈએ, પણ જેટલી મોટી હશે તો પ્રેઝન્ટેશન સારું લાગશે અને વંચાશે બી સારી. તો એ વસ્તુ ધ્યાનમાં રાખવી. તમને લાગે કે ફોન્ટ સાઇઝ મારી સારી નથી, તો આજથી જ જ્યાં પણ વસ્તુ લખવાનો ટ્રાય કરો ત્યાં થોડી ફોન્ટ સાઇઝ વધારવાનો ટ્રાય કરવાનો. બીજી વસ્તુ હતી પેરાસ્પેસિંગ. આ બંને વચ્ચે જે સ્પેસ દેખાય છે ને, પહેલા હું હતો કે બહુ બધું સાથે સાથે લખતો, તો એ વસ્તુ થાય કે એ સાથે લખીએ એટલે કન્ટેન્ટ વધુ લખવું પડે ને પેપર કમ્પ્લીટ ના થતું. તો મારા માઇન્ડસેટ એ હતું કે હું કઈ નાની નાની વસ્તુ ઉપર પ્રયાસ કરું કે જેનાથી એવું થાય કે આન્સર બી સારો દેખાય અને મારું પેપર પણ કમ્પ્લીટ થાય. તો આ બહુ માઇનર ઓબ્ઝર્વેશન છે, બધા તમને આ વસ્તુ ઉપર ધ્યાન નહીં દોરે. એટલે હું કહું છું કે તમને જો એવું લાગતું હોય કે પેપર કમ્પ્લીટ નથી થતું,
તો આ વસ્તુ ઉપર ધ્યાન દેવાની કે પેરા સ્પેસિંગ હું કરું ને એની ફોન્ટ સાઇઝ વધારું. પોઈન્ટ લખજો, ગુડ પ્રેઝન્ટેશનના પોઈન્ટ જાતે લખજો. પીપીટી તમને ભલે તમને મળે, પરંતુ તમે જો જાતે લખશો તો એ વસ્તુ કે તમને યાદ રહેશે. તો પોઈન્ટ, પહેલો પોઈન્ટ એ છે કે ગુડ હેન્ડ રાઇટિંગ. બીજું છે પેરા સ્પેસિંગ. કાલે તમે પેલા પીપીટી મળી ગઈ હતી તમને જે મેં મોકલી, એમાં તમે જોયા હતા બેડ આન્સરના એક્ઝામ્પલ શું છે? બધાએ જોયા? ઠીક છે. હવે એમાં હતી કે મતલબ કોઈ કોઈ સ્પીપરના જે લખેલા હોય ને આન્સર એ પણ આવેલા છે, તો મને એમ થાય કોઈ જોઈ ના જાય, ના કે વળી મારે સ્પીપા જવાનું હોય છે તો વળી કહે છે કે ભાઈ અમારા આન્સર શા માટે તે પબ્લિક કરી દીધા. મતલબ નામ કોઈનું લીધું છે નહીં, પણ જેનો બેડ આન્સર આવી જાય ને માની લો કે સામે જ વ્યક્તિ બેઠો છે ને એનો જ બેડ આન્સર હું કહી રહ્યો છું કે આવું તો ના જ લખાય, કેવું લાગે? ત્રીજી વસ્તુ છે, ત્રીજો પોઈન્ટ છે બુલેટ પોઈન્ટ્સ. જે આપણે વાત કરી છે કે પેરાગ્રાફમાં લખવું કે બુલેટ પોઈન્ટ્સમાં, તો કાલે કહી દીધું કે જ્યારે એથિક્સના આન્સર હોય અથવા એવા આન્સર હોય કે તમને નથી આવડતા, રાઇટ વિથ ધ પેરેગ્રાફ, અધરવાઇઝ બુલેટ પોઈન્ટમાં જ લખવાનું પ્રિફર કરજો. ને જો ના લખતા હોય તો ટ્રાય કરી દેજો. હવે બુલેટ પોઈન્ટમાં એક વસ્તુ યાદ રાખવાની કે બુલેટ પોઈન્ટનો મતલબ એ નથી ખાલી એક લાઇનમાં પોઈન્ટ લખો. જો સ્ટેટમેન્ટ સેલ્ફ એક્સપ્લેનેટરી છે તો જ એક લાઇનમાં લખું, અધરવાઇઝ ટ્રાય તો કરું કે ઓછામાં ઓછું 2 લાઇન ને વધુમાં વધુ 3 લાઇન. આ આટલું જ રાખવાનું કે બુલેટ પોઈન્ટમાં કોઈ પણ વસ્તુ સમજાવી છે તમારે. હવે પ્રોબ્લેમ આપણે જે માતૃભાષા ગુજરાતી છે એમાં તકલીફ એ થાય કે એ વાક્ય તમારે સમજાવવા માટે વધુમાં વધુ શબ્દોનો પ્રયોગ કરવો પડે છે. હવે જે વસ્તુ તમે 2 પોઈન્ટમાં હું ઇંગ્લિશમાં કહી દઉં, તમારે 3 થી 3.5 અથવા 4 લાઇન થશે. તો એક પણ એ છે કે માતૃભાષા શબ્દોના કારણે એના એટલે થાય છે, એટલે એવું હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ છે નહીં. જો ગુજરાતીમાં લખતા હોય તો પોઈન્ટ વધારી શકાય, પણ પ્રયાસ એવો કરો કે જેટલું ઓછું થઈ શકે તો વધુ વસ્તુ તમે કન્વે કરી શકો. અને જ્યારે લાગે કે મારી પાસે વધુ કહેવા માટે છે જ નહીં, તો પછી 4-4 પોઈન્ટ, 4-4 શબ્દો મતલબ 4-4 લાઇનના પોઈન્ટ બનાવો. સમજી ગયા છો? આ તમારે વિધિન અ ટાઈમ પીરિયડ્સ વિચારવાનું છે કે મેં કોઈ પણ પ્રકારનો સવાલ વાંચ્યો અને લાગ્યું કે મને આના વધુ પોઈન્ટ આવડે છે, તો 2-2 લાઇનના કરવાના. પોઈન્ટ લાગે છે કે નથી આવડતા, 3-3 લાઇનના કરવાના, 4-4 લાઇનના કરવાના. હવે એક્ઝામિનરને શું ખબર કે હું વધુ સમજાવી રહ્યો છું કે મને આવડતું નથી એટલે વધુ લખી રહ્યો છું. આ બધું છે ને જ્યારે તમે જાતે જાતે ટેસ્ટ લખશો ને જાતે જાતે સેલ્ફ ઇવેલ્યુટ કરશો ને ત્યારે ખબર પડશે કે ભાઈ કઈ વસ્તુ પર મારે વધુ કામ કરવાનું છે, કઈ વસ્તુ પર ઓછું કામ કરવાનું છે. આપણે આજે ડાયાગ્રામ જોશું કે કયા કયા ડાયાગ્રામથી લખવાનું છે. હવે વિધિને તમારે માઇક્રો સેકન્ડમાં વિચારવું પડશે કે કઈ જગ્યાએ હું કયો ડાયાગ્રામ એડ કરું. ચોથી વસ્તુ છે અંડરલાઈન. જે કોઈ લોકો સવાલને અંડરલાઈન ના કરતા હોય તો આઈ વુડ સે કે અંડરલાઈન કરવાનો. અને અંડરલાઈન કરવાનો શું તાત્પર્ય છે કે હું, તમે માની લો કે 200 શબ્દનો આન્સર લખ્યો છે, કોઈ પણ જગ્યાએ જો અંડરલાઈન કરવામાં જ આવ્યો નથી તો મને એવું લાગશે કે મારે બધું વાંચવું પડશે. હવે એક્ઝામિનરનું મૂડ છે તો બધું વાંચશે, એક્ઝામિનરનું મૂડ નથી તો બધું નહીં વાંચે, એને જે પસંદ આવે એ વાંચશે. માની લો કે તમારો ચોથો પોઈન્ટ બહુ સારો છે અને એક્ઝામિનરનું મૂડ 3 પોઈન્ટ વાંચવા સુધીનું જ હતું, તો મિસ થઈ ગયો ચોથો પોઈન્ટ કે જેમાં એકચ્યુઅલમાં હું સારામાં સારું કન્ટેન્ટ મેં આપ્યું છે. તો એ વસ્તુ ધ્યાનમાં રાખવું કે જે વસ્તુ તમને લાગે કે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એને હાઇલાઇટ કરવી. હવે થાય કેવું ક્યારેક ક્યારેક મેં જોયેલું છે ઘણા બધાની કોપીઝમાં કે ઘણી બધી જગ્યાએ માની લો કે આ આન્સર લખી રહ્યા છે તો એકોર્ડિંગ ટુ મતલબ એ રિપોર્ટ હું હાઇલાઇટ કરવા માંગતો હતો કે આ રિપોર્ટ મેં કર્યો છે, એની નીચે હાઇલાઇટ તો એ વાંચવું હોય તો વાંચે. ઘણા બધા એવું કરે છે કે એમ લાગે કે વન ઓફ ધ મોસ્ટ, ચાલુ કરશે નીચેનો પોઈન્ટ જે લખ્યો છે દિલ્હી લેન્ડિંગ લોકેશન, એર પોલ્યુશન, મતલબ આ છે કે બધે બધું વસ્તુ હાઇલાઇટ કરી જ જશે. તો આ વસ્તુ ભૂલને અવોઇડ કરવાની છે, કારણ કે વધુ વસ્તુ હાઇલાઇટ કરવાનો કોઈ મતલબ જ નહીં બનતો. ઓછામાં ઓછો એક પોઈન્ટ તમે લખો ને એમાં લાગે કે આ એક પોઈન્ટની અંદર 1 અથવા 2 વર્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો એને જ પોઈન્ટ આઉટ કરો, એને જ અંડરલાઈન કરો. બીજું છે કે પેન અને કલર્સ, આપણે કાલ વાત કરી. હવે જો વ્યક્તિ યુપીએસસી નું એક્ઝામ આપવા માંગતા હોય તો હું કહું છું નોટ ડાઉન કરો. પેન કલર 2 પેનથી લખવાનું છે, બ્લુ પેન અને બ્લેક પેનથી. હવે આ વસ્તુ એ છે કે જ્યારે તમે પેપર લખતા હશો ત્યારે એમ લાગે કે બ્લુ પેનથી જ પેપર કમ્પ્લીટ નહીં થતું, બ્લેક પેનનો ઉપયોગ ક્યાં કરવો. પણ તમે જોશો આન્સર જે યુપીએસસીમાં એક્ઝામિનર ચેક કરે છે, જે તમે કોપી લખી છે ને એ જ ચેક થશે. જીપીએસસીમાં એવું હોય છે કે તમારી કોપી સ્કેન થાય છે ને કોમ્પ્યુટર અંદર ચેક કરવામાં આવે છે. તો અહીંયા કોઈ પણ પ્રકારની પેનનો ઉપયોગ કરશો બ્લેકમાં જ આવશે. જ્યારે તમે યુપીએસસીની પેપર આપો ત્યારે હું હાઈલી રિકમેન્ડ કરું છું, તમને લાગે કે ના લાગે પરંતુ જ્યારે તમારા માર્ક્સ આવે ત્યારે લાગશે કે બ્લેક પેનનો ઉપયોગ કરવો તો ક્યાં કરવો. જ્યારે આપણે હેડિંગ ફોર્મેશન કરીએ છીએ, મોટા મોટા હેડિંગ, નાના હેડિંગ કરીએ એ નહીં, મોટા હેડિંગ કરીએ ત્યારે આપણે બ્લેક પેનથી લખશું. અને જે ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ અથવા મેપ ડ્રો કરીએ છીએ
ત્યારે બ્લેક પેનથી ઉપયોગ કરશો તો વધુ પ્રેઝન્ટેશન વધુ સારું લાગશે. હું મારા આન્સરમાં બતાવીશ જ્યાં જ્યાં મેં કરી હશે ત્યાં, કે બ્લેક પેન, સોરી, બ્લેક પેનનો ઉપયોગ કરવાથી કેટલો ડિફરન્સ આવી શકે છે. મેને 2022માં વિકાસ દિવ્યકીર્તિ સર છે એમને કીધું હતું, જ્યારે પેપરના 10 દિવસ કે આસપાસ પહેલા હતું ત્યારે સાહેબે કીધું કે બની શકે તો બ્લેક પેનનો ઉપયોગ કરજો, પ્રેઝન્ટેશન બહુ સારું બની શકે છે. તો મને તો એ ટાઈમે પેપર કમ્પ્લીટ થતા જ નતા, પણ એવું થયું કે સાહેબ કહી રહ્યા છે તો શાયદ સાચું હોઈ શકે. તો મેં પ્રયાસ કર્યો. મારે બધામાં એક એક પેપર છૂટ્યો, એક એક સવાલ છૂટ્યો છે. એથિક્સમાં 2 સવાલ છૂટ્યા, પણ માર્ક્સ જુઓ તો જે ઓન એન એવરેજ જે બધાને આવતા હોય એનાથી સારા માર્ક્સ હતા મારા. ને મેં મતલબ મેન્સ આપી છે ને ત્રણે મેન્સમાં ટ્રાય કર્યો છે બ્લુ અને બ્લેક પેન યુઝ કરવાનો, ને મને લાગ્યું છે કે રિવોર્ડ મને મળ્યું છે. તો એ એક્સપિરિયન્સના આધાર ઉપર કહું છું કે પેપર કમ્પ્લીટ પહેલા ઇનિશિયલી નહીં થાય, તમે બ્લેક પેનનો યુઝ કરશો, પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે ડેલી પ્રેક્ટિસમાં સ્ટાર્ટ કરી દીધું તો એ હેબિટ બની જશે અને ઓટોમેટિક પાર્ટ થઈ જ જશે તમારા આન્સરનો. તો જે યુપીએસસી આપવા માંગતા હોય, જીપીએસસીમાં તો સવાલ જ નથી, પણ જે યુપીએસસી આપવા માંગતા હોય, આઈ વુડ હાઈલી રિકમેન્ડ. બીજું છે ડાયગ્રામ્સનું, જે આપણે ટ્રાય કરશું કે ડાયગ્રામ્સ વાળું. ને લેંગ્વેજનો અંદર એક મતલબ લેંગ્વેજ અહીંયાનો મતલબ છે કે ફેન્સી લેંગ્વેજ ના યુઝ કરવી, સિમ્પલ લેંગ્વેજ, સારી સરળ ને સમજાય તેવી. હવે કાલે સવાલ હતો એ લોકોનો કે કેટલા લોકો છે કે જે ગુજરાતીમાં આપી રહ્યા છે એક્ઝામ? જે ઇંગ્લિશમાં લખવાના છે? ઓકે. ને જે વિચારી રહ્યા છે કે ગુજરાતીમાં કરીએ છીએ પણ ઇંગ્લિશમાં આપવા માંગીએ છીએ? ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા કેવા છે એવા? અચ્છા, ઓકે ઓકે ઓકે, ગોટ ઇટ ગોટ ઇટ. હવે લેંગ્વેજનું શું, મારો ઇતિહાસ કહું તો મેં યુપીએસસીની તૈયારી જ્યારે શરૂ કરી હતી કોલેજના દિવસોમાં, ત્યારે મને ગાઈડન્સ હતું જ નહીં. તો મને એવું થયું કે હું ગુજરાતી માધ્યમથી આપીશ, અને એ ટાઈમે મમતા મેડમ કરીને એક છે કે જે ગુજરાતીથી પાસ થયા હતા, શાયદ મિહિર પટેલ સર પણ છે. તો ગુજરાતીથી 2-3 પાસ થયા એટલે એવું ચાન્સ હતો કે આપણા ગુજરાતીવાળા પાસ થતા હશે. તો મને એવું થયું, ને કન્ટેન્ટ, મને ઇંગ્લિશ ત્યારે આવડતું હતું જ નહીં, મતલબ 0%, કાંઈ જ આવડતું નહોતું. જ્યારે 10માનું મેં ઇંગ્લિશ લખવા ગયો ત્યારે મને ડર હતો. ત્યારે કાંઈ ખબર ના પડતી, સવારમાં વાંચીને ગયા બપોર સુધી છાપી દીધું, એટલું જ, રાતે ભૂલી ગયા શું વાંચ્યું હતું. તે આવા મતલબ હું ગુજરાતી માધ્યમથી ભણેલો છું તો ઇંગ્લિશ મને એટલું કાંઈ આવડતું હતું નહીં. કોલેજમાં મતલબ જ્યારે 11-12 સ્ટાર્ટ કર્યું ને ત્યારે મેં એક વસ્તુ કરેલી કે સ્પોકન ઇંગ્લિશના કોર્સ મેં સ્ટાર્ટ કરેલા. અને મતલબ એક મારો મિત્ર જતો તો મને શોખ થયો કે હું એ જઉં. 2 વર્ષ માટે ક્યારેક ક્યારેક જવાનું થતું, તો એનાથી ફાયદો એ થયો કે મને ઇંગ્લિશ ભાષા આવડી ગઈ. તો એમ છતાં પણ એટલો હું કોન્ફિડન્ટ નહોતો. ત્યારે કોલેજના જ્યારે સ્ટાર્ટ થઈ, કોલેજ મારી 2017માં સ્ટાર્ટ થઈ, ત્યારે હું સ્પોકન ઇંગ્લિશના કોર્સ કરતો હતો. પછી એવું થયું કે જેમ જેમ સમય જતો ગયો ત્યારે લાગ્યું કે ઇંગ્લિશમાં કોન્ફિડન્સ વધી રહ્યો છે, પણ એટલો નહીં કે હું આન્સર લખી શકું. તો એ ટાઈમે મેં ગુજરાતીમાં તૈયારી ચાલુ રાખી. હિન્દીમાં હું વાંચતો અને ગુજરાતીમાં લખતો, પરંતુ થયું એવું કે મને એવું લાગે છે કે હિન્દી ઇંગ્લિશ કરતાં વધુ ડિફિકલ્ટ છે. કારણ કે તમે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરતા હોય ત્યારે તમને ખબર પડશે કે જ્યારે તમે ઇંગ્લિશનું ટ્રાન્સલેટ સારી રીતે કરી શકો, પણ જો હિન્દી વાંચવું યાદ જ નહીં રહેતું. તો 2 વર્ષ માટે મેં હિન્દી વાંચ્યું, મતલબ કોલેજનો ટાઈમ હતો એટલે એટલું બધું વાંચ્યું નહીં, પણ હું હિન્દી વાંચતો અને લાગ્યું એવું કે હિન્દીથી મારું તો પાસ નહીં જ થાય. મને ખબર જ નથી પડતી કે હિન્દીનું ટ્રાન્સલેટ કરી ગુજરાતીમાં લખવું અથવા હિન્દી યાદ જ નહીં રહેતી. તો એવું થયું કે હું હવે ઇંગ્લિશમાં શિફ્ટ કરી દઉં. મને એવું હતું કે ઇંગ્લિશ મને આવડે છે. તો ઇનિશિયલી મેં કેવું કર્યું કે જે વસ્તુ સ્પેક્ટ્રમ મેં હિન્દીમાં વાંચેલી હતી એ જ હું સ્પેક્ટ્રમ ઇંગ્લિશમાં વાંચવાનો ટ્રાય કર્યો. કહાની તમને ખબર છે કે આ કહાની વસ્તુ આ છે, તો ઇંગ્લિશમાં તમે વાંચો થોડું થોડુંક તો પકડી શકો કે આ વસ્તુ છે. તો મેં પહેલા જ એવું સ્ટાર્ટ કર્યું કે મેં ઇંગ્લિશનું સ્પેક્ટ્રમ અને લક્ષ્મીકાંત બંને મંગાવી દીધી. અને આ બંને સબ્જેક્ટ મને આવડતા જ હતા. મેં ઓલરેડી લક્ષ્મીકાંત બંને હિન્દીમાં વાંચેલા, એટલે કોન્સેપ્ટ બધા ક્લિયર હતા, એટલે બંને ટ્રાય કર્યો. પછી એવું થયું કે ભાઈ સમજણ તો પડે છે, એટલે હળવે હળવે ઇનિશિયલી 6 મહિના જેવું મેં ટ્રાય કર્યો. મારી જાતને આપ્યું કે હું ઇંગ્લિશમાં વાંચું, ઇંગ્લિશમાં થોડું થોડું લખવાનું ટ્રાય કરું. જો એવું લાગે કે હું કોન્ફિડન્ટ છું તો હું ઇંગ્લિશમાં આપીશ. 6 મહિના પછી હું ટેસ્ટ આપીશ ને એવું થાય બંને એક જ ક્વેશ્ચન પેપર 2 ભાષામાં આપીશ, ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં. લખ્યા પછી મને જો એવું રિયલાઇઝ થાય કે હું ઇંગ્લિશમાં સારી રીતે લખી શકું છું તો ઇંગ્લિશમાં આપીશ. ને એવું લાગે 6 મહિના મહેનત કર્યા પછી કે નથી થતું તો પછી હું ગુજરાતીમાં આપીશ. તો તમારા માટે પણ આ ટેસ્ટ છે. જો ઇફ યુ હેવ લક્ઝરી ઓફ ટાઈમ, જો ટાઈમ નથી, જો 3 મહિનામાં તમારે એક્ઝામ આપવાની જ હોય, તો તમારે કોઈ પણ વસ્તુ છે, સિક્કો ઉછાળો અથવા કાંઈ પણ કરો ને ડિસાઈડ કરી દો કે આ ભાષા સાથે હું આપીશ ને પેપર આપવું જ પડશે. કારણ કે અત્યારે ટાઈમ તમારે એક્સપેરિમેન્ટ માટે તમારી પાસે ટાઈમ છે જ નહીં. જો તમે આગલા વર્ષ માટે જો આપવાના હોય તો તમે 1-2 મહિના તમે ટ્રાય કરી શકો. કોલેજના જે વિદ્યાર્થીઓ જે જોતા હોય કે ભાઈ હજી કોલેજ શરૂઆત કરે છે, તો એમના માટે 6 મહિનાનો હું ટાઈમ આપીશ કે 6 મહિના બંને ભાષામાં વાંચી જુઓ. તમને જે કમ્ફર્ટેબલ લાગે તે કરો.
પણ જે લોકો પાસે લિમિટેડ ટાઈમ છે તો બહુ એક્સપેરિમેન્ટ કરવા માટેનો એટલો સમય છે નહીં. તો એ લેંગ્વેજનું આ મારી હિસ્ટ્રી રહી છે. પછી એમ થયું કે ભાઈ ઇંગ્લિશ મને સારી આવડે છે, તો ઇંગ્લિશ હું સારી રીતે લખવાનું મને લાગ્યું કે 6 મહિના પછી કે હું કોન્ફિડન્ટ છું. ને એ ટાઈમ એક વસ્તુ સારી શું હતી કે સ્પીપામાં તમે જશો ને તો સ્પીપામાં શું હોય કે ઘણા બધા ગાઈડ કરવા વાળા તમને ઘણા હોય છે. જ્યારે મેં આ ડિસિઝન લેવાનું વિચાર્યું ને ત્યારે મેં કોઈને પૂછ્યું જ નહોતું. સારું મેં કોઈને પૂછ્યું નહીં. જ્યારે મેં કોઈને પૂછ્યું હોય તો તમને ઘણા બધા કહેશે કે ઇંગ્લિશ જો તમે ટ્રાન્સલેટ કર મતલબ શિફ્ટ કરવા માંગતા હોય તો એસે તમે સારો નહીં લખી શકો. માની લો કે જીએસના આન્સર સારા લખાશે ને તમને પણ કીધું હશે કે એસે નહીં લખાય. ને મને એવું કહેવા વાળું કોઈ હતું નહીં. તો હું ભગવાનનો આભાર માનું છું કે સારું મને કોઈ કહેવા વાળું હતું નહીં. જો કીધું હોય તો હું ના જ જાઉં, કારણ કે એસે ઇંગ્લિશમાં લખવાનો ટ્રાય કર્યો હોત ને થયું કે આ તો નહીં આવડતું. તો એ જ છે કે સલાહ કોની પાસે લેવી ને કોની પાસે ના લેવી એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મને એ ટાઈમે કોઈ આપવા વાળું નતું એટલે સર થોડોક ફાયદો વધુ થયો. સોરી મેમ. હમ. મેં સરથી વાત કરી છે, થોડો પ્રયાસ કરી. અમે કાલ જ્યારે GS 1, 2, 3 અને 4ના લેક્ચર હશે તો જેવો સિલેબસના ટોપિક સમજાવશું ને એની નીચે બુક લિસ્ટ બતાવવામાં આવશે કે ગુજરાતી માધ્યમથી જે તૈયારી કરતા હોય તો એના માટે શું હોઈ શકે. હું મારા જે ગુજરાતી મિત્રો પાસ થયા છે, તમને ફ્રેમવર્ક ખબર છે ને કે આજે લેક્ચર બ્રેઇનસ્ટોર્મિંગ અને પ્રેઝન્ટેશનનો છે, કાલે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન માટે છે, એના પછી GS 1, GS 2, GS 3 અને GS 4. તો મેં પ્રયાસ કર્યો છે કે જે સબ્જેક્ટમાં જે એક્સપર્ટ છે એમને ટ્રાય કર્યો છે કે જૈનિશ ચૌહાણ સાહેબ તમને ઓળખતા હોય તો લાસ્ટ યર સિલેક્શન થયું છે ને આઈપીએસ મળશે આ વખતે. તો એમને સોસાયટીનો સબ્જેક્ટ છે તો સાહેબ ટ્રાય કરશું કે એમને પેપર 2માં લાવવાનો. હવે સોસાયટી શિફ્ટ કરીને પેપર 2માં લઈ ગયા છે તો GS 2ના દિવસે સાહેબ એ આવશે. GS 3માં કરીને મિહિર પટેલ છે કે એને GS 3માં 100+ માર્ક્સ સારા આવેલા છે. તો પ્રયાસ કરશું કે GS 3માં એમને લાવે. અને એ મિહિર પટેલનું ગુજરાતી માધ્યમ રહ્યું છે તો ગુજરાતી સંબંધિત તમને કોઈ સવાલો હોય તો એ ટાઈમે એમને પૂછી શકો છો. GS 4માં જીતેન્દ્ર ચૌધરી કરીને છે, એને એક બે વસ્તુ માટે બોલાવવામાં આવશે. એક તો મારી સાથે કેસ સ્ટડી કરાવશે ને એનાથી વધુ મહત્વનું છે કે એ માણસ જીપીએસસીની મેઇન સતત 3 વખત આપી રહ્યો છે ને એનું નેટવર્કિંગ બહુ સ્ટ્રોંગ છે. તો એણે બધાની કોપી જોયેલી જ છે કે જીપીએસસી ક્વેશ્ચનના જે માર્ક્સ આપે છે કેવી રીતે આપે છે. તો એ વધુ સારી રીતે એમની પ્રેઝન્ટેશનથી તમને સમજાવી શકશે. કારણ કે ઘણા બધા સવાલોમાં છે ને તમે બહુ સારો આન્સર લખ્યો હશે તો 2 માર્ક્સ આપ્યા હશે. એ 2 માર્ક્સ એટલે નથી આપે કે તમે આન્સર બહુ સારા નથી લખ્યો. એમને એક્ઝામિનરે સેટ કરી દીધો સ્ટાન્ડર્ડ કે આ સવાલના વધુમાં વધુ 3 માર્ક્સ ને ઓછામાં ઓછું 1 માર્ક્સ. એના કારણે 2 માર્ક્સ મળેલા છે. તો એ તમને વધુ સારી રીતે આખું ટ્રેન્ડ સમજાવી શકશે કે જીપીએસસીમાં માર્ક્સ પેટર્ન કેવી રીતે આપવામાં આવે છે. ને લાસ્ટ એસએનું પેપર રાખેલું છે આપણે 22 તારીખ સોમવારે. ત્યારે કીર્તન ભટ્ટથી મારી વાત થઈ હતી, GPSC 1 રેન્ક છે એ, ને આ વખતે યુપીએસસીમાં બન્યો છે, શાયદ IRS મળશે. તેણે કીધું હતું કે હું આવીશ, એસે થોડુંક સમજાવીશ અને જીપીએસસીમાં એના માટે શું ફાયદાકારક સાબિત થયું તો એ સમજાવવા માટે બોલાવ્યા છે. બધાનો 20-20, 25 મિનિટ લેક્ચર હશે, વધુ લાગશે નહીં. બાકી આપણે જે સેટ કર્યું છે એ જ ભણાવવામાં આવશે. પણ એ છે કે તમને ડાયવર્સ વ્યૂ ખબર પડે અને બધા સેમ વસ્તુ કહેશે એટલે તમને ખબર પડશે કે હું જે કહી રહ્યો છું સાચું કહી રહ્યો છું. એવું છે નહીં કે ને એ બધા સેમ જ વસ્તુ કહેશે જે હું તમને કહી રહ્યો છું. કારણ કે કોઈક વસ્તુ ફંડામેન્ટલ છે જે બધાને કામ આવે જ છે. ઠીક છે. આપણે આ ડાયાગ્રામ જે કર્યા છે, ખાલી તમે ફ્રેમવર્ક જો ડ્રો કરવા ઈચ્છો, કારણ બધા ડાયાગ્રામ ડ્રો કરી નહીં શકો, ઘરે જઈને પ્રેક્ટિસ કરજો. જી મેમ. ના 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 ના. અચ્છા, ચલો મારે પૂછવું નથી કોણ કહે છે, પણ હું તમને સમજાવીશ કે એ શા માટે ના કરે. હવે જો એ શું કહેવા માંગે છે એમાં, એમનું ઇન્ટેન્શન શું છે કે માની લો કે એમને 15 પોઈન્ટ સુધી જ ગયા ને તો એ બતાવશે કે મેં 15 પોઈન્ટ લખ્યા. આ એ જ વસ્તુ. પણ વસ્તુ છે કે એક હેડિંગથી તમે બીજા હેડિંગમાં જાઓ તો ટ્રાન્ઝિશન થયું છે. હવે જ્યારે તમે ટ્રાન્ઝિશન કરો છો ત્યારે સેમ પોઈન્ટથી ચાલે આવતો હોય તો મને નથી લાગતું યોગ્ય છે. મેં આન્સર નથી જોયા યુપીએસસીમાં. તમે યુપીએસસી નું કરેલું કે જીપીએસસી વાળા? અચ્છા, ઓકે. તો મેં હજી સુધી યુપીએસસીના આન્સરની જે કોપી જોઈ એમાં એવું જોયું જ નથી કે એ રીતે સળંગ પોઈન્ટમાં લખતા હોય. માની લો એક હેડિંગ અંદર જેટલા પોઈન્ટ લખતા હોય તમે સળંગ લખી શકો છો, પણ જ્યારે હેડિંગ બદલાય ને ત્યારે નંબર ચેન્જ કરી દેવા. ને આપણે પ્રેઝન્ટેશનમાં એ ટ્રાય કરશું કે એ બધા તમે આન્સર જુઓ. માની લો કે તમે 10 આન્સર લખ્યા, 10 સિમિલર પેટર્નમાં લખવાના જ નથી. પહેલામાં હેડિંગ લખ્યું ને 5 પોઈન્ટ લખ્યા, તો જ્યારે બીજું હેડિંગ કરો ને ત્યારે પોઈન્ટ ના લખો, ABCDEFG. થોડુંક ટ્રાન્ઝિશન દેખાવું જોઈએ, કંઈક નવીનતા આવવી જોઈએ. મારો આન્સર રાઇટિંગમાં પ્રેઝન્ટેશનનો મતલબ જ છે કે કંઈક આન્સરમાં નવીનતા લાવવાની. કન્ટેન્ટ ઉપર આજે વાત થશે જ નહીં. વસ્તુ છે કે તમે જે લખો છો કઈ રીતે સારી રીતે લખી શકાય. અહીંયા નીચે જ મેં કર્યું છે, જો કે તમે ખાલી પોઈન્ટ છે કે 1, 2, 3, 4, 5 પોઈન્ટ કરી દો એ કરો, અથવા અહીંયા હું હેડિંગ કરીશ આ રીતે કરીને પછી હું પોઈન્ટમાં લખીશ. સિમિલર વસ્તુ સિમિલર રીતે લખવાની છે, ખાલી હું પ્રેઝન્ટેશનની સ્ટાઇલ અલગ બતાવું છું.
આપણે આન્સર જે મોડલ આન્સર હું મારા લખીને આવ્યો છું એમાં જોશો તો તમને દેખાશે જ કે મેં આ રીતે પ્રયાસ કરેલો છે અને આ વધુ જે સામાન્ય રીતે લખી એનાથી વધુ સારું લાગે. હવે આ ટેકનિક આપણે ક્યારે અપ્લાય કરી શકીએ? કે જ્યારે તમને લાગે તમારી પાસે મતલબ કંઈક નાનકડી વસ્તુ સમજાવી છે ને એના પાસે માટે 5 પોઈન્ટ છે ને 5 નાના નાના પોઈન્ટ છે, તો આ વસ્તુથી ટ્રાય કરો. જ્યારે તમને લાગે તમારા પાસે 10 પોઈન્ટ છે ત્યારે આ કરવાથી મતલબ છે નહીં, પછી આન્સર બહુ ખરાબ લાગશે. તો ટાઈમ મતલબ એ છે કે ટેસ્ટ અપ્રોચ કરો અને ટ્રાય કરો અડોપ્ટ કરવાનો. બધા જે ડાયગ્રામ છે તમે કાલે પોતાના આન્સરમાં લખશો તો કેટલાક એવા લાગશે તો કે આ ડાયગ્રામ તો અપ્લાય નહીં થતું, તો બીજું કરો, બીજું ના થાય તો ત્રીજું ટ્રાય કરો. આ માની લો કે તમે 10 પોઈન્ટમાં લખ્યું ત્યારે ખબર પડશે કે 10માં તો અપ્લાય નહીં થતું, પછી ખબર પડશે કે લાવો હું 5માં ટ્રાય કરું ને એમ લાગે 5માં લખ્યા પછી કે બહુ મસ્ત લાગી રહ્યું છે. તો એ રીતે આજ મેં જેટલા ડાયગ્રામ કર્યા છે એ બધા ડાયગ્રામ ધ્યાનમાં રાખજો. હવે કરવાનું શું? આજથી જે આપણે પેટર્ન કરીએ છીએ આ ફોર્સફુલ પેટર્ન છે. તમે અત્યાર સુધી આન્સર લખી રહ્યા છો એમાં ડાયગ્રામ ડ્રો શાયદ કરતા હોય, શાયદ ના કરતા હોય. કરતા હોય તો એક ડાયગ્રામ ડ્રો કરતા હોય, બે કરતા હોય. આપણે પ્રયાસ કરશું કે અત્યારથી આન્સર આપણે જે લખશું એમાં ડાયગ્રામ એક અથવા ઓછામાં ઓછા બે લાવવાનો પ્રયાસ કરશું અને બંને ડાયગ્રામ અલગ હોવા જોઈએ. બી સમય સિમિલર ડાયગ્રામથી નો કોઈ મતલબ બનતો છે નહીં. વસ્તુ છે કે તમે અત્યાર સુધી લખ્યા છે નહીં તો પ્રેક્ટિસ બનશે નહીં. તો હવે વસ્તુ એ છે કે તમે પોતાની રીતે કાલે જાઓ ત્યારે જે ડાયગ્રામનો મતલબ મેં ફોટો મૂક્યો જ છે, એક ફોટામાં જ બધા ડાયગ્રામ આવી જશે. આજે આપણે એની પ્રેક્ટિસ પણ કરશું થોડી. આ છે આજે 45 નંબરનું જે પેજ નંબર છે એમાં જે આપણે આગળના 3 પેજમાં જે ડાયગ્રામ ડ્રો કર્યા છે અહીંયા એક જ પેજની અંદર આવી જશે. આ ડાયગ્રામ પોતાની રીતે પોતાની સમક્ષ એક પેજની અંદર ડ્રો કરવાનો પ્રયાસ કરવાનો. જ્યારે પણ એક્ઝામ લખતા હો મતલબ જ્યારે પણ તમે આન્સર લખવાની પ્રેક્ટિસ કરતા હોય, આન્સર ક્વેશ્ચન વિચારવાનું, એના કીવર્ડ આઈડેન્ટિફાય કરવાના, એનું હેડિંગ આઈડેન્ટિફાય કરવાનું કે હું આને આન્સરને લખીશ તો ઇન્ટ્રોડક્શનમાં શું લખીશ, કન્ક્લુઝનમાં શું લખીશ, આ બધું વિચારી લીધું. હવે બોડીમાં જ્યારે બોડી સ્ટ્રક્ચર હું લખવાનું હશું ત્યારે પહેલા પેજમાં ડાયગ્રામ ડ્રો કરવો હશે તો હું કયો ડાયગ્રામ ડ્રો કરીશ ને ફોર્સફુલી ટ્રાય કરવાનો છે કે કોઈ પણ પ્રકારનો હું ડાયગ્રામ ડ્રો કરું. તમને લાગે છે કે કોઈ પણ હદે મેળ નહીં પડતો તો ચાલશે, પણ લાગે કે કાંઈ પણ કોઈ થોડોક સ્કોપ છે, 5% સ્કોપ છે, તો કે હું ડાયગ્રામ ડ્રો કરીશ. અત્યારે ખાલી પ્રેક્ટિસ કરવાની છે. હું નથી કહેતો કે આન્સરમાં મતલબ જ્યારે તમે ફાઇનલ એક્ઝામમાં જાઓ ત્યારે તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો, જેમ ફોર્સફુલી પ્રેક્ટિસ કરવાનું એટલા માટે કહું છું કે ડાયગ્રામ બધા તમને યાદ અત્યારે નહીં રહે. એટલે કહું છું કે દર વખતે ટ્રાય કરો કે માની લો કે આજે તમે જશો 5 આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવાનું હું કહીશ તમને, 5 અથવા 10 આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરો. બસ એક જ વસ્તુ કરવાની છે કે મારે ડાયગ્રામ ડ્રો કરીને આવવાનો છે. કાલે હું જોઈશ કે તમે કઈ જગ્યાએ કયો ડાયગ્રામ અપ્લાય કર્યો. ટ્રાય એ કરવાનો છે કે કાંઈક કોઈ અલગ પ્રકારનો ડાયગ્રામ હું દરેક આન્સરમાં અપ્લાય કરવાનો ટ્રાય કરું. હું શું કરતો જ્યારે મેં ડાયગ્રામની ટેકનિક શીખી, હું આન્સર લખતો ત્યારે મારી સમક્ષ છે ને ડાયગ્રામ રાખતો ને હું પ્રયાસ કરતો કે જ્યારે પણ આન્સર લખું ત્યારે વિચારું કે આ ડાયગ્રામમાંથી કયો ડાયગ્રામ આવશે, તો કે આ આવશે. જ્યારે મારી પાસે 4 પોઈન્ટ છે તો હું ટ્રાય કરીશ કે આ ડાયગ્રામ ડ્રો કરું. અથવા એકવાર થયું કે ભાઈ મારી પાસે એક આન્સરમાં 2 વખત 4 પોઈન્ટ છે, તો ઉપર મેં આ ડાયગ્રામ ડ્રો કર્યો તો નીચે આ ડાયગ્રામ ડ્રો કરીશ. મારી પાસે વિવિધ પ્રકારના ડાયગ્રામ છે. તો એ છે કે જ્યારે મારી પાસે આવી ગયું છે ને મને એવું માઇન્ડમાં આવે કે મારી પાસે 5 પોઈન્ટ છે, હું તમને બતાવીશ સાગરમાલાનો મેં આન્સર લખ્યો છે તો મારી પાસે 5 પોઈન્ટ છે તો હું કયો ડાયગ્રામ ડ્રો કરું. તો તમને આમાંથી બધા મળી જશે. હું આપણે એકવાર એક્સપ્લેન કરી લઉં કે કયા પ્રકારના સવાલ પૂછાય તો કયા ડાયગ્રામ ડ્રો કરવા. માઇન્ડમાં રાખજો આપણે, કારણ કે તમે ઘરે જાઓ ત્યારે પોઈન્ટ લખી દીજો. અત્યારે તમારે કરવું હોય તો કરી શકો છો. નાનકડો સાઈડમાં ડાયગ્રામ ડ્રો કરો ને વસ્તુ કઈ જગ્યાએ એપ્લાય થઈ શકે આપણે એ એપ્લિકેશન પાર્ટ વિચારી લઈએ. જ્યારે તમને લાગે છે કે કાંઈક સવાલ પૂછવામાં આવ્યો છે ને મને ખબર નથી મારી પાસે પોઈન્ટ કેટલા છે, ત્યારે આ જ મોડલ અપ્લાય થશે. એના પછી જે બીજો ડાયગ્રામ છે સેમ તમે સાથે દોરી શકો છો. આ રહે. જ્યારે તમને એવું લાગે કે મને ખબર નથી કે મારે કેટલા પોઈન્ટ લખવાના છે, તમે આ ટ્રાય કરી શકો છો ડાયગ્રામ, જો તમારે ડાયગ્રામથી પ્રેઝન્ટ કરવું હોય તો. પહેલો ને બીજો ઘરે જઈને સારી રીતે પ્રેક્ટિસ કરજો. અહીંયા તો ખાલી હું ખાલી પોઈન્ટ આપી દઉં છું કે ક્યારેક એવું લાગે કે આમાં શું શું કરી શકાય એવું. હું ઘણા બધા એક્ઝામ્પલ લઈને આવ્યો છું આજે ને આપણે એને જોશું કે તમને હું જે ખાલી કહી રહ્યો છું હવાબાજી નથી કરતો. મેં પોતાના આન્સરમાં 2024માં ને 25માં લખેલા છે એ આન્સર લાવ્યો છું. જાતે હમણાં નવા લખેલા જ નહીં મેં. મતલબ હું તો બહુ કંટાળ્યો હવે આ પરીક્ષાથી, એટલે હવે કાંઈ લખવાનું સૂચતું પણ નહીં. આ તો આપના લેક્ચર લેવાના હતા એટલે છેલ્લા 4-5 દિવસથી વાંચું છું.
એટલે હું જે બધું કરીને આવ્યો છું ને એ બધું પહેલથી કરેલું જ છે, ટાઈમ અને ટેસ્ટેડ જ છે, કે મેં પહેલથી અપ્લાય કરેલા છે એ જ તમને બતાવીશ. આ ડાયાગ્રામ છે ને કે મેં તમારા પીવાયક્યુમાં જ અપ્લાય કરેલો છે. ત્યારે એવું લાગતું હોય કે 6-7 પોઈન્ટ જેવા બની રહ્યા છે, અને માઇક્રો પોઈન્ટ છે કે સોશિયલ ડાયમેન્શન મારે સમજાવવો છે. માની લો કે નેચરલ ફાર્મિંગ અડોપ્ટ કરવા માટે ફાર્મરથી કેમ નથી આવડતું, તો તમને લાગે કે હું આમાં 6 પોઈન્ટ જનરેટ કરી શકીશ, મારી પાસે નીચે આટલો સ્પેસ છે, તો આ ડાયાગ્રામમાં હું નીચે લખી દઈશ અને ટ્રાય કરી જઈશ. આમાં જેટલા વધુ પોઈન્ટ જનરેટ થાય તો કોઈ વાંધો છે નહીં, પણ એ છે કે 6-7 પોઈન્ટ માટે આ તમે ડાયાગ્રામ ડ્રો કરી શકો. આ ડાયાગ્રામમાં મતલબ એવો છે કે જ્યારે તમને એવું લાગે કે ચેલેન્જ ઇઝ ફેસ્ડ બાય સમથિંગ, અથવા યુ વોન્ટ ટુ ગીવ કે ભાઈ ઇસ્યુ ફેસિંગ બાય સમથિંગ, કાંઈ પણ એવો પ્રકારનો સવાલ આવે, આ સવાલ ક્યારે આવશે? બીજા પેજનો ડાયાગ્રામ બનશે. કારણ કે ઇસ્યુ અથવા ચેલેન્જીસ તમે પહેલા પેજમાં ક્યારેક જ બતાવશો, તો આ બીજા પેજમાં તમે ડ્રો કરી શકો છો. જ્યારે તમને એવું લાગે કે મારે ઇસ્યુ અથવા પ્રોબ્લેમ્સ વાળું સમજાવવું છે, તો અહીંયા તમે હેડિંગમાં લખી દો, એ નીચે ટ્રાય કરો, આ રીતે ટ્રાય કરવાનું. અહીંયા પોઈન્ટ આપવા હોય તો પોઈન્ટ આપી શકો. બાકી તમારે જાતે ઇનોવેટ કરવાનું કે આ ડાયાગ્રામને હું સારી રીતે વધુ ઓર સારી રીતે કેવી રીતે પ્રેઝન્ટ કરી શકું. નીચે વાળું સમજાયું એ જ્યારે તમારે સજેશન લખવા હોય ને, 5 થી 6 સજેશન, ને આ ક્યારે લખવાના? કે જ્યારે મેં તમને પૂછ્યું કે સોશિયલ ઓડિટના છે ને બહુ સારો પ્રભાવ રહ્યો છે, ને એના પરંતુ ચેલેન્જીસ પણ એના ઘણા બધા જોવા મળે છે. સવાલ આ છે, 3 પેજનો સવાલ છે, બે જ વસ્તુ પૂછી છે, લખવાનું શું થાય? બે જ વસ્તુ લખવાનું થાય. પણ એ છે કે જ્યારે તમે ચેલેન્જીસ 7 થી 8 ચેલેન્જીસ બતાવ્યા છે, તો જ્યારે સવાલની ડિમાન્ડ છે નહીં પણ હિડન ડિમાન્ડ છે, કે એ સવાલમાં મારે સોલ્યુશન પણ આપવું પડશે. જે વસ્તુ નથી પૂછવામાં આવી એ વસ્તુને તો હું હાઈલી રિકમેન્ડ કરીશ કે એને ડાયાગ્રામથી જ તમે સમજાવો. તો હું ટ્રાય કરીશ કે એને સજેશન ખાલી લખી દઈશ, સજેશન ફોર ધ સોશિયલ ઓડિટ, 5 પોઈન્ટ નાનકડા નાનકડા પોઈન્ટ સમજાવી દઈશ. આ વસ્તુ પૂછવામાં આવી નથી, પણ જો હું લખીશ તો મને વધુ ગમશે. જે વસ્તુ પૂછવામાં નથી આવી એને સ્પેસ બહુ લેવાનું જ નથી. મતલબ ચોથો ભાગ લેવાનો છે એક પેજનો, કે જ્યારે તમને જે વસ્તુ પૂછવામાં નથી આવી ને હિડન ડિમાન્ડ તમે સમજાવી રહ્યા છો, તો એ તમારા આન્સરમાં હશે, બધાના આન્સરમાં શાયદ હોય અથવા ના હોય. તો એ છે કે હું ત્યારે આ ડાયાગ્રામનો યુઝ કરી શકું. આમાં પણ એવું જ છે કે જ્યારે તમને પાસે 3 થી 4 પોઈન્ટ નાના પોઈન્ટ હોય તો તમે આમાં ડ્રો કરી શકો. ને એને માની લો કે પેલું થઈ ગયું, એથિક્સ થઈ ગયું, તો અહીંયા મેં લખી દઈશ એથિક્સ. એથિક્સના ઇમ્પોર્ટન્સ શું છે, અથવા ઇમ્પોર્ટન્સ લખી દઈશ, ઇમ્પોર્ટન્સ 1 2 3 4. તમને આ ડાયાગ્રામનો મતલબ ત્યારે સમજાશે જ્યારે તમને લાગે કે પેજ ભરવાનું છે, મારી પાસે પોઈન્ટ બહુ ઊંચા છે, ને હું સારી રીતે પ્રેઝન્ટ કઈ રીતે કરી શકું. તો આ એકવાર ટ્રાય કરજો, તમને ખબર પડી જશે કે મેં જે વસ્તુ છે કે પોઈન્ટથી લખ્યા હોય એ રીતે પોઈન્ટ વાઇઝ, તો લાગ્યું ખબર પડી જાય એક્ઝામિનર કે આને એટલું આવડતું નહીં. પણ જો આનાથી લખશો તો લાગશે કે ના, સારી રીતે આને પ્રસ્તુત કર્યું છે. આ છે મતલબ મારો બહુ ફેવરેટ છે, કે જ્યારે તમને લાગે કે કાંઈ વસ્તુ ચેલેન્જીસ અથવા કાંઈ પણ ઇમ્પોર્ટન્સ લખવું છે, અહીંયા હું સાઈડમાં લખી દઈશ ઇમ્પોર્ટન્સ, આમ ડ્રો કરીશ. અથવા આવી એક મતલબ એ છે કે 2 પેજમાં સેમ ડાયાગ્રામ ડ્રો કરવો છે, તો એકમાં હું ગોળ સર્કલ કરી દઈશ, બીજામાં હું ચોરસ કરીશ. થોડુંક વિવિધતા લાગે, આનો કોઈ મતલબ છે નહીં, આનાથી માર્ક્સ નહીં મળે. એક્ઝામિનરનું મૂડ સારું રહે, બસ આ જ ઓબ્જેક્ટિવથી હું ટ્રાય કરું છું કે પ્રેઝન્ટેશન સારું કરું. નકે આના મતલબ કોઈને બતાવશો એટલે કે છે ભાઈ આ શું મહેનત કરે છે, આમાં કાંઈ કોણ કહે છે કે આના માર્ક્સ વધુ આવશે નહીં આવે. એ છે કે જોઈને એનું મન સારું રહે ને, એના એ મતલબ ઉદ્દેશ્યથી જ આપણે પ્રેઝન્ટેશન ઉપર કામ કરી રહ્યા છીએ. તો અહીંયાથી એ છે કે એક પોઈન્ટ લખી દો, 2 3 4 5 જેટલા આવડે એટલા લખી જવાના. તો જ્યારે તમને એવું લાગે કે ગોળથી થાકી ગયા છો, તો પછી આ ટ્રાય કરવાનું. મારા ઘણા બધા આન્સરમાં તમે જોશો આ વસ્તુ. હવે તમને એવું લાગે આ વસ્તુ બહુ સારી છે, તમે એથિક્સમાં યુઝ કરી શકો છો. અથવા તમને ક્યાંય એવું લાગે કે 3 પિલરની વાત થઈ રહી છે, જેમ કે સેવોત્તમ મોડલના 3 પિલર કયા, ત્યારે હું અહીંયા લખી દઈશ સેવોત્તમ મોડલ, ઉપર લખીશ ગુડ ગવર્નન્સ, ને અહીંયા 3 પિલર છે એ હું લખી દઈશ. આ વખતે શાયદ આપણે મેં ટ્રાય જ કર્યો છે, પોવર્ટી અને હંગરનું કંઈક રિલેશનશિપ પૂછવામાં આવે છે, કે જો પોવર્ટી અને હંગર રહેશે તો એનાથી ડેવલપમેન્ટ નહીં થાય. તો આપણે છે કે સાયકલ કરી દેવાય, કે પોવર્ટીથી શું થાય કે હંગર વધે, હંગરથી શું વધે કે તમારી સ્કિલ ના વધે, લો કેપિટલ રહે, એનાથી પૈસા ના, એટલે હું સમજાવીશ પોઈન્ટ ખાલી સમજો. લાઈફ સાયકલ, કે જ્યારે સાયકલ પૂછવામાં આવે, જ્યારે તમને પૂછવામાં આવ્યું ક્લાઇમેટ ચેન્જ, ક્લાઇમેટ ચેન્જ અને હીટ વેવ ઉપર શું સંબંધ છે, તો ક્લાઇમેટ ચેન્જથી આ થાય, એનાથી આ થાય, એનાથી આ થાય, આ રીતે. ક્લાઇમેટ ચેન્જ અને સી લેવલ રાઇઝનો પૂછવામાં આવ્યું હોય તો તમે આ રીતે સમજાવી શકો તમે એને. હવે તમારે ઘરે જઈને એ વસ્તુ કરવાનું છે કે આના એપ્લિકેશન પાર્ટ વિચારવાના છે, કે આ ડાયાગ્રામ કઈ કઈ જગ્યાએ અપ્લાય થઈ શકે. એક તો અત્યારે એ કરવાનું છે કે જ્યારે તમે નોટ્સ બનાવતા હોય ત્યારે ડાયાગ્રામ સામે રાખવાના. નોટ્સમાં તમે ડાયાગ્રામ ડ્રો કરશો તો ડેફિનેટલી કે એક્ઝામમાં એ પ્રેઝન્ટ થશે જ. તો હવે એ છે કે નોટ બનાવતા હોય ત્યારે આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની, કે હું ડાયાગ્રામ પહેલથી જ સારા બનાવું. આ જે 4 પોઈન્ટની આપણે જે વાત કરી, કે જ્યારે 4 4 પોઈન્ટ તમારી પાસે હોય તે, આ ડાયાગ્રામ છે ને ઇવોલ્યુશન વાળો છે,
કે તમારે 3 વસ્તુ ઇવોલ્યુશનમાં બતાવી છે કે ડેરી મૂવમેન્ટનું જે ઇવોલ્યુશન હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ પૂછવામાં આવે તો એને 2 રીતે પ્રેઝન્ટ કરી શકો. અહીંયા લખી દો 1950 વાળો દશક, 60 વાળો દશક, 70 વાળો દશક. અથવા એ ટ્રાય કરો, અહીંયા બોક્સ કર્યું, અહીંયા સમજાવી દઉં, પછી નીચે કરું 70 વાળો દશક ને 80 વાળો દશક. એક જ ડાયાગ્રામ છે, 2 રીતે હું ક્યારે પ્રેઝન્ટ કરીશ? જ્યારે મને એવું લાગે કે મારી પાસે પોઈન્ટ બહુ ઓછા છે તો હું આ રીતે એને પ્રેઝન્ટ કરીશ. જ્યારે એમ લાગે કે મારી પાસે પોઈન્ટ વધુ જનરેટ થાય છે, હું 2 પેજ પણ આ ડાયાગ્રામથી ડ્રો કરી શકું છું. તો હું ટ્રાય કરીશ, અહીંયા 1950નો દશક લખું, નીચે 7, 8, 6 પોઈન્ટ જેવા લખી દીધા, વળી 60નો દશક, વળી 6 પોઈન્ટ લખી દીધા, 70નો દશક 6 પોઈન્ટ, 80નો દશક 6 પોઈન્ટ. તો એ રીતે છે કે આ તમારા કન્ટેક્સ પ્રમાણે ડાયાગ્રામનો યુઝ કરવાનો છે કે જ્યારે તમને લાગે તમારી પાસે વધુ કન્ટેન્ટ છે તો આ પ્રકારનો ડાયાગ્રામ, જ્યારે લાગે કે ઓછું કન્ટેન્ટ છે તો આ પ્રકારનો ડાયાગ્રામ. જ્યારે તમને 2 ટોપિક પૂછવામાં આવેલા છે કે ભાઈ માની લો કે પાર્લામેન્ટ અને જ્યુડિશરીના કામ શું છે, તો તમે શું કરશો? પાર્લામેન્ટ બધું એના કામ બતાવી દીધા, પછી એને નીચે પછી બીજો પેજ સ્ટાર્ટ થશે, તમે જ્યુડિશરીના કામ બતાવી દીધા. એના કરતાં બેસ્ટ વસ્તુ છે કે હું અહીંયા લખી દઉં ધ 2 પિલર ઓફ ધ સ્ટેટ અથવા 2 ઓર્ગન ઓફ ધ સ્ટેટ. અહીંયા હું પાર્લામેન્ટ કરીશ, અહીંયા હું જ્યુડિશરી કરીશ ને પછી નીચે પોઈન્ટ બનાવતો જઈશ. એટલે જેવા જેવા ક્વેશ્ચન આપણે પ્રેક્ટિસ એ જ કરવાનું છે. જે ક્વેશ્ચન તમારા માઇન્ડમાં આવે તો તમને લાગે આમાંથી કયો ડાયાગ્રામ હું યુઝ કરી શકું છું. આ ડાયાગ્રામમાં પણ એ જ છે કે એક આપણે ઉપર જે વાત અહીંયા થઈ ને એ જ કે ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીનું કીધું છે. જ્યારે તમારી પાસે વધુ ચેલેન્જીસ ને વધુ ઓપોર્ચ્યુનિટીઝ હોય તો આ ડાયાગ્રામ તમે ડ્રો કરી શકો છો. જ્યારે તમને લાગે છે કોઈ વસ્તુને પોઝિટિવ અને નેગેટિવ બતાવવા છે, એથિક્સમાં બતાવવા છે, તમે આ ડાયાગ્રામનો યુઝ કરી શકો. માની લો કે મીન્સ જસ્ટિફાય એન્ડ્સ અને એન્ડ્સ જસ્ટિફાય મીન્સ, આ બંનેમાં તમે કઈ વસ્તુ પર ધ્યાન આપો છો? તમને શું લાગે શું વસ્તુ હોવી જોઈએ? જે વસ્તુ લાગે એ નીચે ડ્રો કરી દેવાની, જે વસ્તુ લાગે ઉપર કરી દેવાની. બેસ્ટ વસ્તુ તમારું કન્ક્લુઝન શું છે ખાલી એક આ ડાયાગ્રામ બતાવી દેશે કે હું સમજી ગયો કે તમે કઈ વસ્તુને ત્રાજવામાં વધુ ભાર આપો છો. આમાં એ જ વસ્તુ છે કે તમે પોઝિટિવ કોઈ વસ્તુને બતાવવા માંગતા હોય, માની લો કે આ ડાયાગ્રામ છે, મેં કંઈ પોઝિટિવ લખી દીધા, પછી હું ટ્રાય કરીશ કે 3, 4, 5 પોઈન્ટ જે અહીંયા લખી શકું ને સેમ વસ્તુ નીચે હું લખી દઈશ કે નીચે પોઈન્ટ. તો આનાથી છે ને એક પ્રેઝન્ટેશન વધુ સારી રીતે અપ્લાય થઈ જાય. આપણે હું તમને નીચે બતાવીશ આન્સરમાં દરેક જગ્યાએ કે મેં ક્યાં ક્યાં અપ્લાય કર્યા છે. હું ખાલી ડાયાગ્રામ બતાવું છું કે ક્યાં તમે અપ્લાય કરી શકો કોઈ વસ્તુ પૂછાય તો. જ્યારે 3 વસ્તુ પૂછવામાં આવે, જેમ કે 2024નું એક પીવાયક્યુ હતું, એનજીઓ, પ્રાઇવેટ સેક્ટર અને ગવર્મેન્ટ આ 3 સાથે મળીને કામ કરે તો સરકાર, મતલબ એ છે કે લોકોનું સિટીઝનનું વેલફેર સારું રીતે થઈ શકે. તો હું ટ્રાય અહીંયા એ જ કરીશ કે અહીંયા હું 3 વસ્તુ લખી દઉં, એનજીઓ આ અને આ. અહીંયા વચ્ચે એક લખી દેવાનું, જે વસ્તુ ધ કોર ડિમાન્ડ ઓફ ધ ક્વેશ્ચન હોય ને એ ત્યાં કરી દેવાની, તો કે વેલફેર ઓફ ધ સિટીઝન, બસ એટલી રીતે. આવા ઘણા બધી જગ્યાએ તમે જોશો કે 3 વસ્તુનું સિંક થતું હોય છે. વન હેલ્થ એપ્રોચમાં છે પણ એમાં 3 પોઈન્ટ છે, એક હેલ્થ થઈ ગયું, એક એન્વાયરમેન્ટ થઈ ગયું અને ત્રીજો પોઈન્ટ એક હોય છે, મને યાદ નથી આવતું, એનિમલ વાળું. 3 પોઈન્ટ લખી દીધા, નીચે અહીંયા ડાયાગ્રામથી કરી દેવાનું કે વન હેલ્થ, હું અહીંયા લખી દઈશ વન હેલ્થ. હવે જે વસ્તુ તમારે એક પેરેગ્રાફ થાય સમજાવવા માટે હું એક ડાયાગ્રામથી સમજાવી શકું છું. તો આ વસ્તુ છે કે જે વસ્તુ તમને એવું લાગે કે હું ડાયાગ્રામથી સમજાવી શકું તો શા માટે એટલી મહેનત કરવાની? જ્યારે 2 વસ્તુનું તમને લાગતું હોય કે ટ્રાન્સપરન્સી અને અકાઉન્ટેબિલિટી 2 પિલર્સ ઓફ ધ ક્રેડિબિલિટી ફોર ધ ગવર્નમેન્ટ, તો આપણે અહીંયા એ જ કરવાનું કે અહીંયા મેં ટ્રાન્સપરન્સી લખી દીધું, અહીંયા અકાઉન્ટેબિલિટી, અહીંયા લખી દઈશ ધ ક્રેડિબિલિટી ઓફ ધ ગવર્નન્સ. વસ્તુ છે કે હું એને સમજાવીશ તો ખરી જ, પણ હું એને સાબિત પણ કરવા માંગુ છું કે આ રીતે મેં સારી રીતે સમજાવ્યું છે તો હું કન્ટેક્સને સમજી ગયો છું. આમાં જ્યારે 3 પોઈન્ટ વાળું જે હોય છે અને એવું છે કે 3 વસ્તુ છે ને તમારી પાસે ઘણી બધી વસ્તુ કહેવા માટે છે જ ને એના સિવાય પણ વસ્તુ તમારે કેવી છે, તો આમાં 3 પોઈન્ટ મેં લખી દીધા અલગ અલગ. અહીંયા પોલિટિકલ, ઇકોનોમિક, સોશિયલ ડાયમેન્શન કરી દીધું. આના 3 પોઈન્ટ, આના 3 પોઈન્ટ, આના 3 પોઈન્ટ. જ્યારે તમને લાગે કે એક આન્સર માટે તમારી પાસે વધુ પોઈન્ટ છે તો આટલા નાના ડાયાગ્રામમાં તમે ઘણા બધી વસ્તુ તમે કહી શકો છો. બીજી જે વસ્તુ કહેવાની છે અલગથી પોઈન્ટ વાઇઝ કહો. કોઈક વસ્તુ એ છે કે તમારે કેવી હોય તો આ 3 ડાયમેન્શનથી તમે ઘણા બધા પોઈન્ટ કહી શકો છો. બીજું છે કે આ જે ડાયાગ્રામ છે ને, આવા બધા ડાયાગ્રામ તમારે ઇકોનોમીમાં જેટલા ભરપૂર ઉપયોગ થાય ને, ઇકોનોમી અથવા ડેટા પ્રેઝન્ટ કરવાનો હોય, હું આ વસ્તુ મતલબ આમાં શું કરવાનું ખબર છે? જ્યારે તમને લાગે કે 1950 થી 2015માં ઇન્ડિયન ઇકોનોમીનો ડેવલપમેન્ટ થયો, બસ આ રીતે દર્શાવી દેવાનું. જ્યારે તમને લાગે ડેટા યાદ છે જ નહીં, જ્યારે તમને ડેટા યાદ હોય કે 1950માં 200 મિલિયન હતું અથવા 200 બિલિયન હતું અને અત્યારે 5 ટ્રિલિયન છે, તો અહીંયા 200 બિલિયન લખી દઈશ, અહીંયા 5 ટ્રિલિયન. પણ જ્યારે લાગે તમને ટ્રેન્ડ યાદ જ નથી અથવા જે પાસ્ટનો અહીંયાનો યાદ નથી પણ અહીંયાનો યાદ છે, તો બસ એટલું જ લખી દેવાનું. એક ગ્રોથ પેટર્ન બતાવવામાં આવે ને, વસ્તુ એ છે કે એક્ઝામિનરને ક્યારેય ખબર ના પડવા દો કે તમને નથી આવડતું. સમજાયું? ક્યારેક થાય કેવું ખબર છે, ક્યારેક મેં કોકની કોપી એવી જોઈ છે કે 5 પોઈન્ટ લખવાના હોય ને, એ વ્યક્તિને મગજમાં છે કે 5 પોઈન્ટ લખવાના છે,
એને 4 પોઈન્ટ સારી રીતે લખ્યા, 5 નંબર આપ્યા અને પછી ભૂલી જાય શું પોઈન્ટ હતું. પછી શું કરે જવા દે, એ સ્પેસ રાખે થોડીક, એને એવું લાગે કે પછી યાદ આવે ત્યારે લખીશ, પછી બીજું હેડિંગ આપે ને પછી નીચે લખવા જતો રહે, અને પછી યાદ આવે ને કે 5 પોઈન્ટમાં એને કંઈક લખવાનું હતું લખ્યું છે નહીં. હવે એક્ઝામિનર જોશે એટલે એને શું ફીલ થશે કે જેટલા પોઈન્ટ લખવાના હતા એટલા તો એને લખ્યા જ નહીં. એ હું જાણી જોઈને એને કરું છું, એના કરતા મેં 4 પોઈન્ટ લખીને બીજું હેડિંગ કરી દીધું, શું વાંધો હતો? તો એવું ભૂલ ક્યારેય ના કરવી કે એક્ઝામિનરને ખબર પડે કે મને નથી આવડતું. જેટલું આવડે છે એ સારી રીતે પ્રેઝન્ટ કરી દો. તમને ખબર છે કે આ ડેટા ખબર છે જ નહીં, પણ આ ડેટા તો ખબર છે ને, તો બસ એ ટ્રેન્ડ સમજાવી દો કે 2015 નો આ ટ્રેન્ડ છે. એમ સિમિલર ટુ ડેટામાં એ જ છે કે પલ્સનું અથવા મિલેટ્સનો સવાલ પૂછવામાં આવ્યો હતો લાસ્ટ યરમાં, કે મિલેટ્સનું પ્રોડક્શન વધી રહ્યું છે અથવા મિલેટ્સનું છે કે મિલેટ્સ યર ઓફ ધ યર, ઇન્ટરનેશનલ યર ઓફ ધ મિલેટ્સ સેલિબ્રેટ થઈ રહ્યું છે. તો હું પ્રયાસ કરીશ કે ભાઈ પહેલા આટલું પ્રોડક્શન હતું અને વર્તમાન સમયમાં આટલું પ્રોડક્શન થયું છે. જ્યારે બે વસ્તુનો ડેટા સમજાવવાનો હોય અથવા કમ્પેરિઝન કરવાનું ત્યારે તમે આ કરી શકો છો. આ વસ્તુ તમે પાર્લામેન્ટમાં બી અપ્લાય કરી શકો છો. જેમ કે પાર્લામેન્ટરી જે કમિટી હોય એમાં દર વર્ષે રિકમેન્ડેશન ઘટી જાય છે. પહેલા 27% હતી, આ વખતે 16 હતી, હવે 11 થઈ ગઈ. તો હું લો ગ્રાફ મતલબ જે લોઅર ફોર્મમાં જે ડાયાગ્રામ છે એ ગ્રાફ ડ્રો કરીશ. તમે જે વસ્તુ છે કે માની લો કે એ વસ્તુ તમે પોઈન્ટથી લખી હોય કે એ જ વસ્તુ તમે પ્રેઝન્ટેશનથી લખી, સારા ડાયાગ્રામથી શું વસ્તુ સારી લાગશે, તમને જોવી ગમશે કે નહીં ગમે? સેમ કન્ટેન્ટ છે, ખાલી એને કઈ રીતે અલગ લખી શકાય, આજનો ઓબ્જેક્ટિવ આપણો એ છે. હવે 3 થી 4 વસ્તુનું તમારે રિલેશનશિપ સમજાવવું છે કે માની લો કે એથિક્સનું ઇમ્પેક્ટ શું હોય. તો માની લો કે એક વ્યક્તિનું પોતાનું હોય તો અહીંયા હું વ્યક્તિ સેલ્ફ લખી દઈશ, પછી એની ફેમિલી હોય, પછી એની સોસાયટી હોય, પછી એજ્યુકેશન હોય. તો એ રીતે બધી વસ્તુનું એક જગ્યા ઉપર ઇમ્પેક્ટ થતું હોય તો ત્યાં તમે આ ડાયાગ્રામ ડ્રો કરી શકો છો. આપણે આ ડાયાગ્રામ પણ એ વસ્તુ છે કે જ્યારે તમે ઇવોલ્યુશન વાળું કોઈ વસ્તુનું સમજાવતા હોય કે પહેલી વસ્તુ આ થઈ, પછી આ થઈ, પછી આ થઈ, હું એથિક્સમાં સમજાવીશ કે આનો ડાયાગ્રામનો મેં યુઝ ક્યાં કર્યો છે. આ વસ્તુ બહુ એક સારી વસ્તુ છે, આ લખવું હોય તો લખી શકો છો. જ્યારે તમને સવાલ પૂછવામાં આવ્યો છે, કોઈ પણ વસ્તુનું ઇમ્પોર્ટન્સ પૂછવામાં આવ્યું છે અને તમને એવું લાગે છે કે આની હિડન ડિમાન્ડ છે ચેલેન્જીસ લખવાની, હવે ચેલેન્જીસ લખ્યા તો મારે સોલ્યુશન પણ લખવું પડશે. ધેટ ઇઝ ધ કમ્પલસરી થિંગ આઈ બિલીવ પર્સનલી. તો હું ચેલેન્જીસ આટલામાં લખીશ, 4 પોઈન્ટ અહીંયા ચેલેન્જીસને લખી દઈશ, 1 2 3 4. સાઈડમાં સોલ્યુશન લખીશ 1 2 3 4. આને બે રીતે લખી શકાય. અથવા હું શું કરીશ, માની લો કે આ આન્સરની બુક લેટ છે, તો અહીંયા હું કરીશ આ બાજુ ચેલેન્જીસ લખી દઈશ, આ બાજુ સોલ્યુશન ને 1 2 3 1 2 3 પોઈન્ટ આ રીતે. અહીંયા ચેલેન્જીસ લખીશ, અહીંયા સોલ્યુશન 1 2 3 1 2 3 આ રીતે પોઈન્ટથી લખી શકું. અથવા હું આ રીતે લખી શકું છું ઉપરથી જે આવે છે આ ડાયાગ્રામ આપણે જેની વાત કરી. સમજાયું? આ વસ્તુ મતલબ એ છે કે તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે ભાઈ આ ડાયાગ્રામ હું ઉપયોગ કરું તો ક્યાં કરું, આ ડાયાગ્રામ હું ઉપયોગ કરું તો ક્યાં કરું. જેવા જેવા તમે આન્સર લખશો તમને આપોઆપ ખબર પડી જશે કે આ આન્સરનો ડાયાગ્રામ આ ડ્રો થઈ શકે, આ આન્સરનો ડાયાગ્રામ આ ડ્રો થઈ શકે. પછી એક આ સારો છે કે જ્યારે તમારી પાસે 6 પોઈન્ટ હોય તો તમે આ ડાયાગ્રામ ડ્રો કરી શકો, 5 હોય તો એક અહીંયા કાપીને ખાલી વચ્ચે હલાવી દેવાનું. 5 પોઈન્ટ જ્યારે એ છે કે એ ડ્રો કરી શકો તમે. બીજી વસ્તુ છે કે આ રહી, હું આના ઉપર થોડુંક વધુ ધ્યાન આપીશ કે જ્યારે તમને લાગે કે તમારે મતલબ હવે તો 15 પેજ થઈ ગયા છે તો પોઈન્ટ ઘણા જનરેટ કરવા પડશે. 3 હેડિંગ ઓછામાં ઓછા હશે જ 15 માર્ક્સના ક્વેશ્ચનમાં. ઓછામાં ઓછા 3, અને જ્યારે 4 પેજ ભરવાના હોય ત્યારે તમે મલ્ટિપલ હેડિંગ કરશો. તો મારો એવું માનવું છે કે જ્યારે તમે મલ્ટિપલ હેડિંગ્સ કરો ત્યારે બધામાં 1 2 3 4 5 1 2 3 4 5 એવું કરવાનો પ્રયાસ ના કરો. ક્યારેક 1 2 3 4 5 કરો, ક્યારેક એ છે કે ભાઈ ABCD એ રીતે પોઈન્ટ કરવાનો જનરેટ કરો, ક્યારેક આ રીતે ટ્રાય કરો, અથવા તમને કોઈ પણ પ્રકારની પેટર્ન અનુકૂળ આવતી હોય એ. એક વખત કાલે જ્યારે આન્સર લખો ત્યારે એ વસ્તુ કરજો કે 4 હેડિંગ છે, 4 હેડિંગની અંદર તમે બધામાં 6 7 પોઈન્ટ લખો છો. એક આન્સરમાં પ્રયાસ કરો કે બધામાં એ રીતે લખો 1 2 3 4 5 6 6 6 6. બીજી જગ્યાએ પ્રયાસ કરો કે ABCD નો ટ્રાય કરો, અથવા મતલબ એ છે કે બહુ ડાયવર્સિટી ના કરજો. એક જગ્યાએ એક જગ્યાએ 1 2 3 લખો છો તો બીજી જગ્યાએ ABCD, બસ બે જ વસ્તુ રાખવાનું, વધુ પ્રકારનું નહીં. વળી બીજા આન્સરમાં તમે સેમ સબ્જેક્ટનો બીજો આન્સર લખો, ત્યાં વળી ટ્રાય કરો, વળી ડાયવર્સિટી લાવવાની, પણ બે જ પ્રકારની ડાયવર્સિટી. આ કહેવાનું તાત્પર્ય એ છે કે માની લો કે પોલિટિકલ મતલબ પેપર 2 નો એક્ઝામિનર જે ચેક કરી રહ્યો છે, પોલિટી સબ્જેક્ટ ચેક કરશે, 7 સવાલ પોલિટીના હશે તો સાથે સાથે એ ચેક કરશે. તો મારું માનવું એવું છે કે સાથે સાથમાં હું પ્રેઝન્ટેશનમાં કંઈક વિવિધતા લાવી શકું તો એ એક્ઝામિનરને વધુ પસંદ આવશે. કાંઈ મતલબ જે કન્ટેન્ટ જે લખવાનું છે એ તો લખવાનું જ છે, બસ એને વધુ સારી રીતે કઈ રીતે લખી શકાય, જે માઇનર .25ની જે ઇમ્પેક્ટ આવે છે ને, ધેટ ઇઝ ધ પ્રેઝન્ટેશન. તો હું એ કહું છું કે જ્યારે તમારી આન્સર રાઇટિંગ બહુ સારી થઈ ગઈ,
ને ત્યારે તમને લાગતું હોય કે એક સ્ટેગ્નેશન પીરિયડમાં તમે આવી જશો, કે તમને આન્સર રાઇટિંગ લાગે કે મેં કન્ટેન્ટ સારું વાંચી લીધું, આન્સર રાઇટિંગ સારી આવી ગઈ, તો એક સ્ટેગ્નેશન પીરિયડ હશે. માની લો કે જીપીએસસીમાં હવે તો કેટલા 250 માર્ક્સનું પેપર છે ને, 250 માર્ક્સનું પેપર છે. મેક્સિમમ માર્ક્સ તમારા વારંવાર જો 2 વખત મેન્સ આપો ને વારંવાર 100 માર્ક્સ આવતા હોય, એનો મતલબ છે ક્યાંક કામ કરવા જેવું છે. ક્યાંક કામમાં શું બધા શું ટ્રાય કરે, કન્ટેન્ટ વધારો, કન્ટેન્ટ વધારો, કન્ટેન્ટ વધારો. બીજું છે કે પ્રેઝન્ટેશનમાં છે કે મેં ડાયાગ્રામ ડ્રો કર્યા, આ કર્યું તે કર્યું તોય પણ નહીં આવતું. તો એ છે કે આ લાસ્ટ રિસોર્ટમાં આ છે કે જ્યારે તમને લાગતું હોય કે તમારા માર્ક્સ સ્ટેગ્નેટ થઈ ગયા છે ને તોય કંઈક વિવિધતા લાવવી હોય, તો હું માનું છું કે આવી રીતે ટ્રાય કરી શકાય. જી. જી ભાઈ. મતલબ. હા. હમ. સાચે. જો આ ટેકનિક તમે કહો છો ને, હું કહું પેપર 3 માં જ કામ આવે છે બધી જગ્યાએ, એનો મતલબ મને નહીં લાગતો એટલો બધો. હમ. અચ્છા એવું છે. હું મને બહુ મતલબ એ છે કે આઘાત લાગે એવી વાત કીધી તમે. ને માની લો કે સેન્સ શું બને છે કે તમે કોલેજની એક્ઝામ તો છે નહીં, તમે 15 પોઈન્ટ લખો ને 15 માર્ક્સ આપો તમે, અથવા મલ્ટીપાય 2.5 કરી દો. મને એવું નહીં લાગ્યું, મતલબ મારી કોપીઝ તમે જીપીએસસી ની જોશો એવું છે નહીં. કઈ જગ્યાએ મેં ઘણા પોઈન્ટ લખેલા છે, પેપર 3માં 15 પોઈન્ટ લખ્યા છે, 2 માર્ક્સ આપ્યા છે, કેવી રીતે ખબર નહીં. હવે એમાં .25 થી મલ્ટીપ્લાય કરો. તો મારું પર્સનલી નહીં માનવું એવું કે એવું થઈ શકે. શાયદ એક્ઝામિનર ચેન્જ થાય એવું થઈ શકે. પણ પર જનરલી તમે, હું એટલે જ પેલા જીતેન્દ્રને એટલે બોલાવ્યો છે, ને એનું માનસિકતા એવી જ હતી કે જેટલા પોઈન્ટ વધુ લખે એટલા માર્ક્સ વધુ આવે. તો એને યુપીએસસીમાં માર્ક્સ આવ્યા જ નહીં. જીપીએસસીમાં સારા માર્ક્સ આવ્યા પણ યુપીએસસીમાં એટલા માર્ક્સ આવ્યા છે નહીં. તોય તમને એવું લાગતું હોય કે તમારું એવું પર્સનલી માનવું હોય, હું તમને એક વસ્તુ શીખવાડી શકું છું. ઇટ્સ અપ ટુ યુ. તમને એવું લાગે કે મારે આન્સરમાં સ્ટેગ્નેશન છે, વિવિધતા લાવી હોય, તો કેવી રીતે યુ કેન અપ્લાય ધીસ ટેકનિક. સ્ટીલ યુ બિલીવ કે જીપીએસસી એક્ઝામિનર ગિવિંગ ધ સેમ માર્ક્સ ઇન ધ સેમ પેટર્ન, યુ કેન રાઇટ ઇન યોર ઓન વે. હવે મને મને એક્ઝામિનરની પેટર્ન ખબર નહીં, એમનું માઇન્ડસેટ ખબર નથી, પણ હું જે યુપીએસસીમાંથી શીખીને આવ્યો છું હું એ શીખવાડું છું. ને ત્યાં એવું આવું થતું નથી. હોપફુલી ને થેન્કફુલી નથી થતું. માની લો કે તમારે પોઈન્ટ લખવા છે, બસ આ રીતે લખી દો કે 7 પોઈન્ટ કે 6 પોઈન્ટ જે રીતે લખવા હોય, બસ ખાલી મારો ઇન્ટેન્શન પ્રેઝન્ટેશનનો તમે સમજ્યા ને, કે જે પોઈન્ટ એને વાંચીને કંઈક મજા આવી પડે, કે આનું કંઈક વાંચવાનું મન તો થયું મને. ક્યારેક જે કન્ટેન્ટ આપણે સારું લખ્યું છે ત્યાં સુધી એને આવવા તો દો. ક્યારેક ક્યારેક તો આવતાય નહીં. તમે જોયું હશે જીપીએસસીમાં ઘણા બધા આન્સરના માર્ક્સ એમને કંઈક અલગ લખ્યું છે, જેમ કે કંઈક બે પેલું પૂછાયું હતું, કંઈક બે ફેસ્ટિવલ ઓફ ધ નોર્થ ઈસ્ટ ઇન્ડિયા. અને મારી એક મિત્ર છે કે એને બંને ફેસ્ટિવલ નોર્થ ઈસ્ટ ઇન્ડિયાના લખ્યા જ નતા, કંઈક અલગ લખ્યા હતા, પણ બધા પોઈન્ટ વધુ લખ્યા હતા. મતલબ એ છે કે 2 પેજ ભર્યા હતા ને એને માર્ક્સ 6 આપ્યા છે. પણ એને મેં કીધું મને એકવાર સ્ક્રીનશોટ લેવા દે, હું મોકલું, પણ એ કે જવા દે ને, માંડ માંડ આપી રહ્યા છે તો હકીકત છે, હું સ્પીપામાં જોયેલું છે મેં. એમાં પણ મારો આન્સર તમે જોશો તો બે ફેસ્ટિવલમાં એક ફેસ્ટિવલ મને ખબર છે. એક તો મેં ડાન્સ ફોર્મ લખી દીધું છે, થાંગટા કરીને એક ડાન્સ ફોર્મ છે, ધેટ ઇઝ નોટ ફેસ્ટિવલ. બટ મેં એને એ રીતે પ્રેઝન્ટ કર્યું કે મેં ઉપર જ એવું ચોક પાડી કે આ ડાન્સ ફોર્મ આને કન્સિડર કરવામાં આવે છે, પણ હવે એને ફેસ્ટિવલ તરીકે મનાવવામાં પણ આવે છે. તો શાયદ એક્ઝામિનરને એ પસંદ આવ્યું, એને પણ 5 કે 5.5 માર્ક્સ મને એમાં આપેલા છે. તો હું બસ એ જ કહેવા માંગુ છું કે પ્રેઝન્ટેશન અથવા એનો મતલબ જ એ છે કે હું કહું જ નહીં કે તમને કે મને ખબર જ નથી આ વસ્તુની. તમે જીપીએસસી ની મારી કોપી જોશો તો એમાં છે જ, જ્યારે 2 ફેસ્ટિવલ વાળો જ્યારે સવાલ છે ને, તો મને હજી યાદ છે કે મને એક આવડતો તો બીહુ, બીજો શું હતું એ ખબર જ નથી, તો મેં એ રીતે પ્રયાસ કર્યો. પણ હવે કોઈક વસ્તુમાં એ આન્સર પેટર્ન એવી છે જ, મતલબ આપવાની તો. હા. પણ હવે એમાં કોનો વાંક. હવે જો અહીંયા મેં ઘરે જઈને આ જોજો પીડીએફ ને, આને મતલબ આ છે કે હું તો કોઈ પેપર એથિક્સ માટે તમે લખી પણ દેજો, પોર્ટલમાં પણ અપલોડ થઈ જશે. મેં આ વસ્તુ મારી છે, મતલબ મારી છે, મતલબ 10,000 સ્ટુડન્ટ લખશે તો શાયદ આમાંથી કોઈના માર્ક્સમાં નહીં હોય. જે મારી છે, કોક વસ્તુ છે કે મેં જે કોઈકમાં જોઈને લખેલી છે, કોક વસ્તુ એ છે કે જે મેં જાતે આન્સર બનાવેલો છે. ધેટ મીન્સ કે આ મારી યુનિક વસ્તુ છે. તો મને આના ઉપર કોન્ફિડન્સ હોય કે હું આમાંથી કાંઈ પણ વસ્તુ લખીશ ને તો એ મારી યુનિક જ છે. તો આ રીતે તમારે પ્રયાસ કરવાનો કે હું ઘણા બધા ડાયાગ્રામ છે જે મેં કંઈક જોયા હશે તમે, અને ઘણા બધા એ છે કે મેં જાતે બનાવ્યા છે. તો એ મને એવું લાગ્યું, મને એનો ડર જ નતો કે આ કોઈ રેપ્લિકેટ આ વસ્તુને કરશે, કારણ કે મેં ખુદ બનાવી છે. તો આ વસ્તુ હોવી જોઈએ કે નોટ મેકિંગનો આ પીક સ્ટેજ છે કે જ્યારે તમને લાગે કે જે તમે વસ્તુ લખી છે એ તમારી જ છે, કોઈની નથી. આમાં મેં પ્રયાસ કર્યો છે કે જે ઉપરના ડાયાગ્રામ ડ્રો કર્યા છે એ જ કર્યું છે કે મેં અહીંયા લાવવાનો. જેમ કે પૂછવામાં આવે છે કે આઈક્યુ અને ઈક્યુમાં ડિફરન્સ શું છે,
યુપીએસસી નો પીવાયક્યુ વસ્તુ છે. જ્યારે તમારે લખવું હોય તો તમે લખો, તમે સાબિત કરશો એ જ વસ્તુ કે આઈક્યુ કરતા ઈક્યુ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો મેં પ્રયાસ કર્યો કે હું ડાયાગ્રામથી જ એને સમજાવી દઉં કે જે આઈસબર્ગ હોય છે, ઈક્યુ વસ્તુ મતલબ આઈક્યુ છે ઉપર છે ને ઈક્યુ નીચે છે. તો એને આપો ખબર પડી જશે કે હું શું ઈચ્છું છું, મારું કન્ક્લુઝન શું વસ્તુ છે. ઓટોમેટિકલી એને આઈડિયા આવી જશે. જ્યારે આ વસ્તુ છે ને કે એથિક્સની અંદર તમે મતલબ જે કેસ સ્ટડી લખશો ને એમાં કામ આવી શકે છે. પ્રોસેસ ડાયાગ્રામ કે કોઈ પણ પ્રકારના એઝ એ ડીએમ તરીકે અથવા કોઈ પણ પ્રકારના એડમિનિસ્ટ્રેટર તમે છો, તમારે એક્શન લેવા છે તો કઈ રીતે લઈ શકો. તો સ્ટેપ બાય સ્ટેપ એપ્રોચ કે ભાઈ પોલિસી સ્ટેટમેન્ટ હશે તો કાંઈ પોઈન્ટ લખો, પછી એની નીચે ડાયાગ્રામ ડ્રો કરો. કેટલા પેજ છે? 5. તો આવું કરજો જ. નહીં પેજ ભરાય, 5 4 પણ નહીં ભરાતા કેસ સ્ટડીમાં. એ છે કે કઈ પોલિસી સ્ટેટમેન્ટ મેં આટલામાં લખી દીધું, પછી નીચે એરો કર્યો, વળી પેજ સ્ટેટમેન્ટ આપ્યું. તો એ રીતે છે કે પ્રેઝન્ટેશન સારું લાગશે, પેજ ભરાશે અને કન્ટેન્ટ રીચ તમને લાગશે કે બહુ સારી રીતે એને પ્રસ્તુત કરવામાં આવ્યું છે. બીજું છે, મેં તમને એક ડાયાગ્રામ આગળ બતાવ્યો 4 પોઈન્ટ હોય તો કેવી રીતે કરવા. તો મેં અહીંયા લખેલું છે કે ટેકનોલોજી એથિક્સમાં કયા હોય છે 4 પોઈન્ટ આ રહ્યા. હવે માની લો કે ટેકનોલોજી બ્રેઇનસ્ટોર્મિંગનો મતલબ શું છે કે ટેકનોલોજી એથિક્સ વિશે તમને ખબર છે કે 4 પોઈન્ટ કયા હોય. હવે એઆઈ એથિક્સ વિશે પૂછવામાં આવે ને તો આ 4 પોઈન્ટ જ આવશે. એક ફ્રેમવર્ક તમે બનાવ્યું છે, હવે તમારા ઉપર છે કે તમે એ કન્ટેન્ટ એકવાર મેં વાંચ્યું તો અપ્લાય તો ક્યાંક તો કરવું પડશે ને. કન્ટેન્ટ મગજમાં ભરીને શું મતલબ કે કાંઈ અપ્લાય જ નહીં થતું. આ જ વસ્તુ માની લો કે બાયોટેકનોલોજીમાં પૂછવામાં અથવા બાયો એથિક્સમાં પૂછવામાં આવે, સેમ કન્ટેન્ટ અપ્લાય થશે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું સોલ્યુશન તમે વાંચેલું છે તો એ ક્લાઇમેટ ચેન્જના સોલ્યુશનમાં નહીં આવે. આ વસ્તુ સમજવાની છે તમારે. મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે સિલેબસ કમ્પ્લીટ નહીં જ કરી શકો. વસ્તુ એ છે કે તમે જે વસ્તુ વાંચ્યું છે ને જેટલું કન્ટેન્ટ તમારી પાસે છે એને મલ્ટિપલ રીતે મલ્ટિપલ જગ્યાએ અપ્લાય કેવી રીતે થઈ શકે એ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો હું આ જ વિચારું કે ભાઈ આનું એપ્લિકેશન પાર્ટ બીજે ક્યાં હોઈ શકે. એક વસ્તુ કન્ટેન્ટ મેં લખી છે એનો મતલબ એ નહીં કે આ વસ્તુ પૂછાશે તો જ હું આને લખીશ. બીજી જગ્યાએ ક્યાં પૂછાશે તો હું લખવાનો પ્રયાસ કરું. બીજું એક આ છે કે જ્યારે પૂછવામાં આવે છે કે લીગલ અને એથિકલ, ઇલીગલ અને ઇલીગલ, આ ચારનું રિલેશનશિપ શું છે, તો આ રીતે હું પ્રસ્તુત કરીશ તો વધુ સારી રીતે લાગી શકે. મેં તમને કીધું પેલો ડાયાગ્રામ તો આ રહ્યો કે કન્ડક્ટ ઓફ કોડ ઓફ એથિક્સ અને કોડ ઓફ કન્ડક્ટમાં ફરક શું છે. બહુ સામાન્ય રીતે મેં મતલબ બતાવ્યું છે કે જ્યારે પ્રિન્સિપલ અને એક્શન હોય ને ધેટ ઇઝ કન્સિડર્ડ એઝ અ કોડ ઓફ કન્ડક્ટ. જ્યારે વેલ્યુ અને પ્રિન્સિપલ થાય ને ધેટ ઇઝ ધ કોડ ઓફ એથિક્સ. એથિક્સમાં પ્રિન્સિપલ અને વેલ્યુ હોય, કન્ડક્ટની અંદર એક્શન એડ થાય. તો આ રીતે તમે સામાન્ય મતલબ ખાલી નાનકડો માઇક્રો ડાયાગ્રામ ડ્રો કર્યો ને તો પણ એ વસ્તુ ક્લિયર થઈ જશે કે આમને કોન્સેપ્ટની ક્લેરિટી છે. આ રીતે મલ્ટિપલ ડાયાગ્રામ ડ્રો કરવાનો ટ્રાય કર્યો છે. આ તો ખબર હશે તમને, લોગોસ, પેથોસ અને ઇથોસ એરિસ્ટોટલનો કોન્સેપ્ટ છે કે મન, આપણે આ વખતે પૂછાયું તો મન, વાચા અને કર્મના જે હોય થઈને આ જ એ જ વસ્તુ છે. ગાંધીજીએ જ કીધેલી છે એ વસ્તુ. આ નીચે નીચે લખેલું છે જુઓ. આ જ વસ્તુ શાયદ જીપીએસસીમાં પૂછાયું પણ છે. પછી એક આ પૂછાતું હોય કે બિલીફ, વેલ્યુ અને એટીટ્યુડ અને બિહેવિયરમાં ડિફરન્સ શું છે. ત્યારે હું બતાવી દઉં કે આ રીતે. આનો મતલબ આ કોન્સેપ્ટ ક્લેરિટી હોય ત્યારે જ આ ડાયાગ્રામ તમે ડ્રો કરી શકો, ન કે ના થઈ શકે. એના ઉપર છે કે આ મેં બનાવ્યો છે કે મોરાલિટી અને એથિક્સ બંને સેમ હોય છે. એના ઉપર આવે છે વેલ્યુ, એના ઉપર બિહેવિયર આવે ને જ્યારે આ બધું મિક્સ થાય ત્યારે એ એક્શનમાં કન્વર્ટ થાય છે. આ ડાયાગ્રામ મેં ડ્રો કર્યો છે ને આ કોન્સેપ્ટ ક્લેરિટી સમજાવે છે કે આ રીતે મતલબ આટલું ડાયાગ્રામ ડ્રો કર્યો એનો મતલબ જો એક્ઝામિનર એપ્રિશિએટ કરશે, હું જો ખુદ હોય તો ખુશ થઈ જાઉં કે ભાઈ આને આટલામાં બધું ઘણું બધું સમજાવી દીધું. આપણે પછી આ વાંચતો સિટીઝન ચાર્ટર, એના 8 પોઈન્ટ છે. તો હું ટ્રાય કરીશ જ્યારે સિટીઝન ચાર્ટર પૂછવામાં આવે ત્યારે આ ડાયાગ્રામ હું એને દોરી દઈશ. આ જે વસ્તુ મેં જે કન્ટેન્ટ તૈયાર કર્યું ને એ લાસ્ટ ટાઈમ રિવિઝનનું છે. મતલબ માની લો કે પેપર 3 ખતમ થયું, તમારે એવું જ છે પેપર 3 ખતમ થયું અને 1-2 કલાકની અંદર પેપર 4 સ્ટાર્ટ થવાનું છે. તો મારે વાંચવું તો કેટલું વાંચવું. તો હવે તમારે એવું છે કે ઓક્ટોબરમાં સ્ટાર્ટ થશે. તો એ રીતે કન્ટેન્ટ તૈયાર કરજો કે 1-2 કલાકની અંદર તમે સંપૂર્ણ સબ્જેક્ટનું રિવિઝન કેવી રીતે કરી દો છો. આમાં તમે ડાયાગ્રામ જોશો ઘણા બધા ટોપિક તો એમને ક્લિયર થઈ જ જશે. તો એ રીતે ટ્રાય કરજો. દિમાગમાં માઇન્ડમાં એ રાખજો કે ઓક્ટોબરમાં કયા દિવસે પેપર છે. મતલબ 2 પેપર, એક એથિક્સનું અને પેપર 3 સાથે છે ને બીજું એક ઈ જ છે, બાકી બધા અલગ અલગ છે. ચલો એ સારી વસ્તુ છે કે એક દિવસનો ટાઈમ મળે છે. તો પેપર 4 નું કન્ટેન્ટ છે ને તમારે અલગથી માઇક્રો નોટમાં લખવું જ પડશે. કારણ કે 1-2 કલાકમાં તમારે રિવાઇઝ કરવાનો ટાઈમ છે, એટલો બધો ટાઈમ છે નહીં, એનર્જી પણ નહીં હોય. એટલે ટ્રાય કરજો એ રીતે કન્ટેન્ટ તૈયાર કરવાનું. આ મારું લાસ્ટ ડે નું રિવિઝન માટેની નોટ બનાવેલી છે મેં. બીજું એક વસ્તુ છે કે R5T કરીને લખેલું છે. એમાં છે ટ્રાન્સપરન્સી, ટેકનોલોજી, ટીમ વર્ક, ટાઈમલીનેસ અને ટ્રાન્સફોર્મેશન. આ બેઝિકલી વસ્તુ એ છે કે જે ઓડિશાની એજ્યુકેશન માટે સ્કીમ છે ને એના 5 પોઈન્ટ છે.
હવે પણ હું પ્રયાસ કરીશ કે ગવર્મેન્ટની કોઈ પણ પ્રકારની સ્કીમ જે હોય કે એને સુધારવી હોય તો કેવી રીતે સુધારી શકાય. મારી પાસે પોઈન્ટ માની લો સ્વચ્છ ભારત મિશન માટે મારી પાસે 5 પોઈન્ટ તો છે, અથવા ઈ ગવર્નન્સનો કોઈ ટોપિક પૂછવા આવે 5 પોઈન્ટ તો મારી પાસે છે જ. હું ટ્રાય કરીશ અને સાઈડમાં ડાયાગ્રામ ડ્રો કરી દઉં અને ધીસ કેન બી કન્સિડર્ડ એઝ અ બેસ્ટ મોડલ ફોર ધ ગુડ ગવર્નન્સ. અથવા કોઈ પણ ટોપિક હોય આ 5 પોઈન્ટ લખીશ, તમને ઇરિલેવન્ટ નહીં લાગે ને એમ લાગશે 5T કર્યું છે તો વધુ સારું લાગશે. બા 5Tમાં મેં અપ્રોચ આપી છે. એક વસ્તુ એ છે કે મેં એક જગ્યાએ વાંચી, હું કઈ જગ્યાએ આને અપ્લાય કરી શકું એ મારે વિચારવાનું છે. એટલે દિમાગમાં એ વસ્તુ રાખજો કે ઓછું વાંચવું, અપ્લાય વધુ જગ્યાએ કરવું. હું આજે તમને એ શીખવવાનો છે કે મેં કેવી રીતે પ્રયાસ કર્યો, અને તમારે હવે પછી તમે વાંચતા હો તો જાતે તમારે બ્રેઇનસ્ટોર્મ કરવાના છે. બધી કન્ટેન્ટ માટે હું જો બ્રેઇનસ્ટોર્મ આપું, માની લો કે આપણા ક્લાસમાં 400 આસપાસ વિદ્યાર્થી છે, 400 લોકોને મેં બ્રેઇનસ્ટોર્મ માટે આ ટોપિક આપી દો, બધા એ કન્ટેક્ટ લખશે તો શું મતલબ બને. તો હું તમને આજે શીખવાડીશ કે બ્રેઇનસ્ટોર્મિંગ હોય છે શું, કરવાનું ખુદ જાતે જ પડશે. એનાથી છે કે પોતાનો આન્સર છે ને યુનિક બની રહેશે. કોઈને આઈડિયા છે કે બ્રેઇનસ્ટોર્મિંગ છે શું? મતલબ ઘણી વખત સાંભળ્યું જ હશે. બ્રેઇનસ્ટોર્મિંગ બે પ્રકારનો હોય છે. એક તો કે પહેલથી પ્રિપેર કરીને તમે આવ્યા છો એ કે એપ્રોચ, મતલબ ફોર્મ્યુલા આપણે કેમ કે આ આન્સર માટે આ ફોર્મ્યુલા છે, આ આન્સર માટે આ ફોર્મ્યુલા છે. બીજું છે કે બ્રેઇનસ્ટોર્મિંગ કરવી મતલબ કે કોઈ ક્વેશ્ચન આપણે જોઈ લીધો, એમાં ટ્રાય કરવાનું. બ્રેઇનસ્ટોર્મિંગ છે ને કોઈનું લિમિટ હોય નહીં, કોઈ પણ વસ્તુ યાદ આવે ખાલી બ્રેઇનસ્ટોર્મ કરતું રહેવાનું. આ કર્યો પોઈન્ટ, આ પોઈન્ટ વિચાર્યો, આ પોઈન્ટ વિચાર્યો, આ પોઈન્ટ વિચાર્યો. એક વખત મલ્ટિપલ વિચાર તમારા આવી ગયા ને, આપણે એસેમાં સૌથી વધુ આ વસ્તુનું પ્રેક્ટિસ કરશું. મલ્ટિપલ વિચાર આવ્યા પછી એને ઓર્ગેનાઇઝ કેવી રીતે કરવા ને એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ધેટ ઇઝ કોલ્ડ ધ બ્રેઇનસ્ટોર્મિંગ. આનો જરૂરિયાત શા માટે છે? એક તો ટાઈમ મેનેજમેન્ટ માટે, કે તમને લાગતો હોય કે આન્સર કમ્પ્લીટ નથી થતો. ઓલરેડી તમે જો એને બ્રેઇનસ્ટોર્મ કર્યું છે તો તમારું ટાઈમ સારી રીતે મેનેજ થઈ શકશે આન્સરમાં. બીજી વસ્તુ છે કે બ્રેઇનસ્ટોર્મિંગનું બીજું મહત્વ છે કે તમારો આન્સર મલ્ટી ડાયમેન્શનલ હોવો જોઈએ. આપણે કાલ વાત કરી તો ઓલરેડી તમે એને મલ્ટી ડાયમેન્શનલ બનાવ્યો છે તો એક્ઝામ ટાઈમે તમારે વિચારવું નહીં પડે. બ્રેઇનસ્ટોર્મિંગ ઓલરેડી તમે જેટલી કરી હશે એ વધુ સારું છે કે તમારો આન્સર સારો વૈવિધ્યપૂર્ણ બની શકશે. ત્રીજું છે કે ઘણું બધું મેન પ્રોબ્લેમ હોય છે કે આન્સરમાં ફ્લો અથવા લોજિકલ જે વસ્તુ આવતી હોય ને લોજિકલી એ નથી આવતી. તો ઓલરેડી આપણે વિચારી હશે કે આ રીતે આવી શકે, તો જો બ્રેઇનસ્ટોર્મિંગ કર્યું હશે તો એનો તો વધુ ફાયદો કે ફ્લો મેન્ટેન રહેશે, આન્સરમાં ક્વોલિટી જળવાઈ રહેશે, અને પ્રોડક્ટિવિટી અને સ્પીડ બધું જે વસ્તુ આપણે વાત કરી છે કે જે એકચ્યુઅલ આન્સરમાં હોવી જોઈએ, એના મેન ફાયદા છે કે બ્રેઇનસ્ટોર્મિંગથી જ આવશે. ને આની મેથડ શું છે કે ભાઈ મારે બ્રેઇનસ્ટોર્મ હવે કરવું હોય તો હું કેવી રીતે કરું? જીપીએસસીના જેટલા પીવાયક્યુ તમને લાગતા હોય કે વધુ ડિફિકલ્ટ છે, અથવા પહેલા ઇઝીથી સ્ટાર્ટ કરવાનું પછી ડિફિકલ્ટ, જીપીએસસી અને યુપીએસસીના પીવાયક્યુ જેટલા હોય એટલા કરો. મારે એવું હતું કે મારે 5 વર્ષ થયા તો મતલબ મોસ્ટલી બધું કરી જ લીધું હતું. મતલબ મેં પેપર આપ્યા એ જ પીવાયક્યુ થઈ ગયા છે. તો મારી પાસે મને સૌથી વધુ ગમતું ને, મને અનનોન ક્વેશ્ચન વધુ ગમતા કે હું એમાં કંઈક નવું વિચારી શકું. તો હું પ્રયાસ કરતો કે જે ટેસ્ટ સિરીઝ હોય ને, મતલબ મેં નેક્સ્ટ આઈએસની લાસ્ટ યર ટેસ્ટ સિરીઝ જોઈન કરી હતી. પણ વિઝનવાળા અને જે ફોરમવાળા મારા મિત્રો દેવા જાય ને તો એમને કહું કે મને ખાલી પ્રશ્નો મોકલો. તો જે પ્રશ્નો આવે ને તો હું વિચારું કે વિધિન અ ટાઈમ પિરિયડમાં હું વિચારું કે આમાં કયા કયા ડાયમેન્શન ઓપન થઈ શકે, કઈ રીતે આન્સર લખી શકાય, આનો ઇન્ટ્રો હું શું કરીશ, બોડીમાં લખવું હોય તો કયા પોઈન્ટમાં લખીશ, ને કન્ક્લુઝન કેવી રીતે કરીશ. તો આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. કે જ્યારે તમને લાગે કે માઇન્ડ આળસ શું કરે છે, આળસ કે લખવા નહીં માંગતું, ત્યારે એને બ્રેઇનસ્ટોર્મ કરો. કે આમાં ઇન્ટ્રો લખવું હશે તો મગજમાં વિચાર છે આમાં ઇન્ટ્રો શું લખી શકે, તો કે આ લખીશ. બોડીમાં તો કે બોડીમાં ડાયગ્રામ, તો આ ડાયગ્રામ આવશે, આટલા પોઈન્ટ જનરેટ થશે. બીજા પેજમાં હું આ લખીશ, ત્રીજા પેજમાં આ લખીશ, ને કન્ક્લુઝન આ હશે. આ વસ્તુને કહેવાય છે બ્રેઇનસ્ટોર્મ. જ્યારે મતલબ બ્રેઇનસ્ટોર્મ તો તમારે હર દિન કરવાનું જ છે. આન્સર લખવામાં શું છે, આજે આળસ થઈ તો આજે આન્સર લખશો, કાલ નહીં, મતલબ કાલ મજા આવી તો લખશો, પરમ દિવસે આળસ થઈ તો તમે નહીં લખો. બ્રેઇનસ્ટોર્મમાં એ છે કે મતલબ મગજ આળસ છે ને તો કામ તો કરશે જ. તો એ છે કે એક અલ્ટરનેટિવ સારું છે કે જ્યારે તમને આન્સર રાઇટિંગ કરવાનું મન ના થાય ત્યારે બ્રેઇનસ્ટોર્મ કરતા જ રહો. બ્રેઇનસ્ટોર્મ તમે માની લો કે તમે કોઈ આન્સરનું બ્રેઇનસ્ટોર્મ કરેલું જ છે, કે આઈવીસી એક્ઝામ્પલ તરીકે લ્યો. આઈવીસીમાં ઇન્ટ્રોડક્શન આવે તો કે આટલું આટલું લખી દઈશ, 2 પોઈન્ટ એમાં કયા વર્ષમાં છે એ લખીશ, આ કીવર્ડ છે તો આ કીવર્ડ લખીશ. બોડીમાં આવે તો કે આ ડાયગ્રામ છે તો હું ડાયગ્રામ માઇન્ડમાં તમારે નોટમાં છે જ ઓલરેડી, વિચારીને ખાલી રાખવાનું છે, આવે તો અહીંયા હું છાપી દઈશ. બીજા પેજમાં હું પ્રયાસ કરીશ કે આટલા આટલા પોઈન્ટ જનરેટ કરું. ત્રીજા પેજમાં પ્રયાસ કરીશ કે આ રીતે ડાયગ્રામ ડ્રો કરીશ, ને આ રીતે હું કન્ક્લુઝન લખીશ. જો કંઈ બેસ્ટ કેસ સ્ટડી અથવા કંઈક ડાયગ્રામથી મને લખવું છે તો હું સાઈડમાં આ રીતે લખી દઈશ. આ વસ્તુ થઈ બ્રેઇનસ્ટોર્મ. તો હું તમારા માટે ઘણા બધા એક્ઝામ્પલ લઈને આવ્યો છું. પણ એ છે કે આ એક્ઝામ્પલ ઇનફ નથી, આ તો જસ્ટ પેલું છે. તમે ખુદ વાંચશો ને 4-5 ચેપ્ટર, માની લો એક્ઝામ્પલથી સમજાવું. એક તો નોટ મેકિંગમાં યાદ રાખવાનું કે સ્પેસ રાખવાનો સાઈડમાં કે બ્રેઇનસ્ટોર્મિંગ માટે. કે પેલો સાહેબ તમે ટોપિક યાદ છે, તો ફેક્ટર રિસ્પોન્સિબલ ફોર ધ લોકેશન ઓફ ધ પ્રાઇમરી સેકન્ડરી એન્ડ ટર્સરી ઇન્ડસ્ટ્રીઝ કયા સબ્જેક્ટમાં આવે છે? જીઓગ્રાફીમાં. તો હવે હું એક બ્રેઇનસ્ટોર્મ મતલબ તમારા માટે કરીને જ આવ્યો છું. 7 થી 8 ફેક્ટર છે, હું બતાવું, મારા નોટ્સમાં જ મેં લખેલો છે. 3 જગ્યાએ, એક તો ટેસ્ટ સિરીઝથી તમે કરી શકો, પીવાયક્યુ થી કરી શકો, અને પોતાની નોટ્સ બનાવો છો ને ત્યાં આગળ તમે કરી શકો બ્રેઇનસ્ટોર્મ.
અરે આ મેં પોઈન્ટ લખી દીધા હતા. મને મતલબ એક્ઝામ નોટ મારે શોર્ટ નોટ્સમાં આ જ પોઈન્ટ હશે. બધા ઇન્ડસ્ટ્રી માટે અલગ અલગ પોઈન્ટ નહીં હોય. કોઈ પણ ઇન્ડસ્ટ્રીને એસ્ટાબ્લિશ કરવી હોય તો એક જીઓગ્રાફિકલ ફેક્ટર હોય કે કઈ જગ્યાએ સ્થાપવી ને કઈ જગ્યાએ ના સ્થાપવી. એમાં ટોપોગ્રાફિક જોવામાં આવે કે આનું લેન્ડ સારું છે કે નહીં, એનું ક્લાઇમેટ સારું છે કે નહીં. બીજું છે કે માર્કેટ. માની લો કે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી મારે જામનગર કે અથવા સુરતમાં નાખવી છે તો માર્કેટ નજીક છે કે નહીં, એક આ વસ્તુ. ડાયમંડની ઇન્ડસ્ટ્રી નાખવી છે તો માર્કેટ નજીક છે કે નહીં. કોઈ પણ ઇન્ડસ્ટ્રીનું તમે નામ લો, આ ફેક્ટર હશે જ હશે જ. એવા ઘણા બધા ફેક્ટર છે કે જ્યાં જોવા જ મળશે. રો મટીરિયલ, કોઈ પણ પ્રકારનું તમે ઇન્ડસ્ટ્રી મતલબ માની લો કે ટર્સરી ઇન્ડસ્ટ્રીમાં જે રો મટીરિયલ એટલું નહીં આવતું, ત્યાં શું આવે છે કે કન્ટેન્ટ. તો કન્ટેન્ટ એને રો મટીરિયલનું ટ્રાન્સલેટ કરીને કન્ટેન્ટમાં કરી દેવાનું, એ પોઈન્ટ જનરેટ કરી દેવાનો. તો આ વસ્તુ છે ને બ્રેઇનસ્ટોર્મ થઈ કે મેં 15 થી 20 ઇન્ડસ્ટ્રીના લોકેશનના ફેક્ટર વાંચ્યા. પછી મને ખબર પડી કે આ બધામાં સેમ પોઈન્ટ કયા છે. તો સેમ પોઈન્ટ મેં લખ્યા. અને હવે પછી કોઈ પણ પ્રકારની ઇન્ડસ્ટ્રી પૂછાશે, મારા પાસે 8 થી 9 પોઈન્ટ છે. આ 9 પોઈન્ટમાંથી હું કન્ટેક્સ પ્રમાણે એ પોઈન્ટ જનરેટ કરી દઈશ. સમજાયું કે શું કીધું, કે હું બીજી વખત બોલું? એ છે કે જ્યારે તમે આમાં નીચે મેં લખ્યું છે સોશિયલ રિફોર્મ મુવમેન્ટ. કેટલા બધા ગુજરાતના 7 થી 8 સોશિયલ રિફોર્મ મુવમેન્ટ છે. ભારતમાં બી બ્રહ્મ સમાજમાં પેલામાં બી આ સોશિયલ રિફોર્મ મુવમેન્ટ છે. હવે માની લો કે બ્રહ્મ સમાજનું શું યોગદાન હતું, તો મારી પાસે પોઈન્ટ પહેલથી તૈયાર છે કે એમનું ઇકોનોમિક ડાયમેન્શનમાં શું હતું, પોલિટિકલ ડાયમેન્શનમાં શું હતું, એજ્યુકેશન, રિલિજિયસ અને સોશિયલમાં. હવે એમાં મેં પોઈન્ટ મેં જનરેટ કરેલા છે કે સોશિયલ એવિલ્સમાં શું હતું, સતી પ્રથા હતી, ચાઇલ્ડ મેરેજ હતું, અનટચેબિલિટી હતું, કાસ્ટ ડિસ્ક્રિમિનેશન ને પડદા. હવે આર્ય સમાજ વિશે સવાલ પૂછવામાં આવે કે એમને સોશિયલ સમાજ મતલબ કઈ વસ્તુમાં સારું કામ કર્યું છે, તમને નથી લાગતું કે આ જ પોઈન્ટ અપ્લાય થશે? સતી પ્રથા બ્રહ્મ સમાજે માન લો 1827માં ટ્રાય કર્યો હોય, આર્ય સમાજે 1880 અથવા 90માં કર્યો. ખાલી વર્ષ ચેન્જ થશે, કન્ટેક્સ તો સેમ જ રહેશે. તો આને બ્રેઇન સ્ટોર્મિંગ કરવામાં આવે છે કે ભાઈ કે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે થાય. તમે બ્રહ્મ સમાજનું કરીને ગયા છો, આર્ય સમાજ પૂછી લીધો, તો શું તમને એમ લાગે કે જે વાંચ્યું તો પૂછાયું જ નહીં? પણ એનું ક્રક સમજવાનું હતું કે આ વસ્તુ મેં અહીંયા વાંચી છે તો હું કઈ જગ્યાએ મલ્ટિપલ રીતે એને અપ્લાય કરી શકું. તો આ વસ્તુ છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો આ રીતે તમારે ટ્રાય કરવાનો છે કે બધી જગ્યાએ. હું એક બીજું એક્ઝામ્પલ આપું. આ જે ફેક્ટર મેં જે લખ્યા છે ને, તે એ છે કે કમ્યુનલિઝમ રાઇઝ થવાના ફેક્ટર શું છે. એમાં પેલો ડાયમેન્શન છે કે હિસ્ટોરિકલ ડાયમેન્શન, બીજો ડાયમેન્શન છે પોલિટિકલ, ત્રીજો છે ઇકોનોમિકલ અને ચોથો સોશિયલ. આમાં કંઈક બે બે ત્રણ ત્રણ પોઈન્ટ હું લખી દઈશ જ્યારે પણ પૂછાશે ત્યારે. હવે માની લો કે સવાલ કમ્યુનલિઝમ ઉપર પૂછાયો જ નહીં, રિજનલિઝમ ઉપર પૂછાયો અથવા સેક્યુલરિઝમ ઉપર પણ પૂછાયો. મને માઇન્ડમાં ડાયગ્રામ યાદ છે કે મારે કયા ફેક્ટર લખવાના છે, સોશિયલ, ઇકોનોમિક, પોલિટિકલ ને આરઆઈ. તો કમ્યુનલિઝમનો સવાલ સોશિયોલોજીમાં મતલબ સેક્યુલરિઝમમાં પૂછાશે, એમાં પોઈન્ટ તો અલગ હશે, ડાયમેન્શન તો તમને ખબર જ છે ને. ને એક વખત તમારે આન્સર રાઇટિંગમાં તમને ડાયમેન્શન ખબર હોય, પોઈન્ટ તમે આપોઆપ જનરેટ કરી શકો. કારણ કે તમે જે વસ્તુ વાંચ્યા છો તો એના ઉપર પોઈન્ટ તો તમને ખબર જ છે. મેન વસ્તુ જરૂર છે ડાયમેન્શનની, કે કયા ડાયમેન્શન હું ઓપન કરી શકું, મલ્ટી ડાયમેન્શનલી કેવી રીતે લખી શકું. તો હંમેશા એ ટ્રાય કરવાનું છે કે 4-5 ટોપિક સિમિલર પેટર્નના હોય, એકવાર વાંચી લો અને એમાંથી ટ્રાય કરો કે આમાં હું બ્રેઇનસ્ટોર્મ શું વસ્તુ કરું, કે એક ડાયમેન્શન અથવા એક ફ્રેમવર્ક બનાવું અને એને એપ્લાય કરી દઉં. આ વસ્તુ મેં જે કર્યું છે ને, તમને એવું લાગે કે આટલું બધું નથી થતું, જસ્ટ ગો ટુ ચેટ જીપીટી અથવા જેમિનાઈ ને એને આપી દો, પ્રોમ્પ્ટ આપી દો કે આ વસ્તુ છે ને મેં ચેટ જીપીટી માંથી કર્યું છે, કે ભાઈ કેવી રીતે કે મારે વન ફ્રેમવર્ક બનાવું બધા સોશિયલ રિફોર્મ મુવમેન્ટ માટે. તો તમને ખબર પડી ગઈ ને કેવી રીતે કરવાનું, તો એ રીતે તમે પ્રોમ્પ્ટ આપશો ને આપોઆપ આવી જશે. આ વસ્તુ બીજી વસ્તુ છે કે જે તમારા સિલેબસનો ટોપિક છે કે પોલિટિકલ, એડમિનિસ્ટ્રેશન ને ઇકોનોમિક ડેવલપમેન્ટ અંડર એન્શિયન્ટ ટુ ધ મોડર્ન ઇન્ડસ્ટ્રી, મોડર્ન હિસ્ટ્રી ઇન્ડિયાની અને ગુજરાતની. હવે જ્યારે પૂછવામાં કે ગુપ્તા કિંગડમમાં પોલિટિકલ, સોશિયલ, ઇકોનોમિક ડેવલપમેન્ટ શું થયા છે, એક સવાલ આ પૂછ્યો. પલ્લવામાં પૂછવામાં આવે સેમ સવાલ. કોઈ પણ ડાયનેસ્ટીનું તમે નામ લઈ લો, માની લો કે આપણે મૈત્રક ડાયનેસ્ટીમાં પૂછવામાં આવ્યું, તમારી પાસે ડાયમેન્શન છે કે આ ડાયમેન્શનથી લખવાના. એ ડાયમેન્શનની અંદર એવું છે કે સોશિયલ ડાયમેન્શનમાં હું શું લખીશ, તો વુમનની પરિસ્થિતિ મૈત્રક ડાયનેસ્ટીમાં કેવી હતી. આ પોઈન્ટ તો તમે વાંચેલું છે એટલે તમને યાદ હશે. જસ્ટ તમને ખબર પડી ગઈ કે મારે આ લખવાનું છે, અંદર તો તમારે જે લખવું છે તમે લખી દેશો. પહેલથી તમે આ ફ્રેમવર્ક તૈયાર કર્યું છે કે કોઈ પણ પ્રકારની ડાયનેસ્ટી પૂછાય આ જ લખવાનું. તમે કોઈ પણ ડાયનેસ્ટી લઈ લો, આ પોઈન્ટ વગર કઈ લખાવી હશે, એક્સ્ટ્રા હશે જ નહીં. કન્ટેક્સ્ટ પ્રમાણે લખવાનું છે, પણ ફ્રેમવર્ક બધા માટે એક તૈયાર કરવાનું છે. માની લો કે સંગમ પીરિયડમાં જે ઇન્ડસ્ટ્રીયલ હતી, તો એ ટાઈમે ઇન્ડસ્ટ્રી અલગ ડેવલપ થઈ હશે. મુગલ પીરિયડમાં પેપર ઇન્ડસ્ટ્રી ને બધી અલગ થઈ હતી, પણ ડાયમેન્શન તો એ છે ને કે ઇન્ડસ્ટ્રી વિશે મારે લખવાનું છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? બીજા જે છે ને, આ હું ચેટ જીપીટી ના પ્રયાસથી લાવ્યો, આ બધા મારા લખ્યા છે.
માની લો કે કોઈ પણ ડાયનેસ્ટીમાં આર્ટ અને કલ્ચર વિશે પૂછવામાં આવે ને જીપીએસસી અથવા યુપીએસસીમાં તમે ઘણા બધા સવાલો જોયા હશે. હું કોટ કરું તો વિજયનગરનું પૂછવામાં આવેલું છે, ચોલાનું પૂછવામાં આવ્યું છે, પલ્લવાનું પૂછવામાં આવ્યું છે અને ગુપ્તાનું. સેમ વસ્તુ પૂછવામાં આવે છે આર્ટ અને કલ્ચરનું શું ડેવલપમેન્ટ ત્યારે રહ્યું. તો હવે એમ થાય કે આ વસ્તુમાં મારે લખવું તો કે શું લખવું. તો તમે લખો ને તો જે પોઈન્ટ યાદ આવતા હોય ને તો એ લખતા જાઓ. પછી એમ થાય કે આ પોઈન્ટ યાદ આવ્યો, આ આવ્યો. એટલે પહેલથી જ તમે જો ફ્રેમવર્ક તૈયાર કર્યું છે કે કોઈ પણ ડાયનેસ્ટીમાં આર્ટ અને કલ્ચર વિશે પૂછાય તો હું આ ડાયમેન્શન લખીશ, આર્કિટેક્ચર લખીશ, સ્કલ્પચર લખીશ, પેઇન્ટિંગ્સ કરીશ, લિટરેચર, રિલિજિયન, મ્યુઝિક, ડાન્સ, એજ્યુકેશન, સાયન્સ, કોઇન્સ અને સોસાયટી અને કલ્ચર, આટલા હું લખીશ. હવે એ વસ્તુ એ છે કે આટલા પોઈન્ટ તમારા માઇન્ડમાં છે. હવે કે વિજયનગરમાં છે કે આર્કિટેક્ચર કયા કયા હતા, 4-5 તમને એક્ઝામ્પલ યાદ હશે, એ લખી દો. સ્કલ્પચર હતા તો સ્કલ્પચર કયા હતા તો એ વસ્તુ લખી દો. લિટરેચર એ હતું કે વિજયનગરમાં લિટરેચર કયા હતા, તમિલ હતું, કન્નડા હતું, તેલુગુ હતું, તો એ ટ્રાય. હવે પલ્લવામાં લિટરેચર કયું હતું તો ત્યાં બદલાશે. મૈત્રકમાં લિટરેચર કયું હતું તો બુદ્ધિઝમ અને જૈનિઝમનું હતું, એ બદલાશે. પોઈન્ટ તો સેમ જ રહેશે ને. તો વસ્તુ એ છે કે તમે બધાનું અલગ અલગ શા માટે યાદ રાખવાનું. બધાના પોઈન્ટ તો તમારે વાંચવા જ પડશે ને, એકવાર વાંચ્યા હશે તો યાદ રહેશે. પણ ડાયમેન્શન બધાના અલગ અલગ, કારણ કે શું છે આર્ટ અને કલ્ચરનું તમે વાંચ્યું છે, પલ્લવા વિશે તમે પોઈન્ટ લખ્યા છે, તમે અલગ અલગ લખશો. એક જગ્યાએ આર્કિટેક્ચર લખ્યું, પેઇન્ટિંગ લખ્યું ને એજ્યુકેશન, બીજા પોઈન્ટ તમે ત્યાં ના લખ્યા. ચોલા ઉપર તમે જ્યારે નોટ બનાવી રહ્યા ત્યારે તમે બીજા 4 પોઈન્ટ લખ્યા, આ પોઈન્ટ લખવાનું ભૂલી ગયા. તો તમને એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારે વિચારવાનું કે બધી ડાયનેસ્ટીનો મારે સેમ પોઈન્ટ, એક જ સવાલ પૂછાશે એક્ઝામમાં, એક પેટર્નનો સવાલ એક જ પૂછાશે. તમે એક ફ્રેમવર્ક તૈયાર કર્યું છે તો એ અપ્લાય કરી દો. બ્રેઇન સ્ટોમિંગનો તમને એમ થાય કે આટલું તમારા માઇન્ડમાં છે, તમને લાગે છે ટાઈમ લિમિટમાં તમે લખી શકો કે ના લખી શકો. કે જ્યારે તમારા માઇન્ડમાં ડાયમેન્શન છે, તકલીફ શું થાય, ડાયમેન્શન આવતા જ નહીં, ત્યારે ડાયમેન્શન વિચારવા પડે, પછી એના પોઈન્ટ વિચારવા પડે, પછી તમે આન્સર લખવા જાઓ તો પછી આન્સર ટાઈમ લિમિટમાં નથી થતો. એટલે વસ્તુ એ છે કે સોશિયલ ઓડિટનો સવાલ પૂછાશે તો હું કયા ડાયમેન્શનથી લખીશ. જસ્ટ રિમેમ્બર ધ ડાયમેન્શન. બ્રેઇન સ્ટોમિંગનો મતલબ છે ડાયમેન્શન. પોઈન્ટ કયા લખવા એ કન્ટેન્ટ તો તમારે ખુદ વાંચવું જ પડશે. પણ બ્રેઇન સ્ટોમિંગ તમે કરશો ડાયમેન્શન તો આપોઆપ તમે આન્સરમાં કાંઈક ને કાંઈક લખી શકશો. ને હું કહું છું કે તમે એકવાર ડાયમેન્શન તમને ખબર છે ને, પોઈન્ટ આપોઆપ યાદ આવશે. જો તમે સારી રીતે વાંચન કર્યું છે ને રિવાઇઝ કર્યું છે તો. હું મારું બતાવું કે જેમ કે જોઈ લો કે જ્યારે માઇગ્રેશન કરીને એક ટોપિક છે સિલેબસનો, ક્યાં છે પેપર GS2 માં છે, સોસાયટીનો ડાયમેન્શન. એમાં એક માઇગ્રેશન ને અર્બનાઇઝેશન કરીને એક ટોપિક છે. હવે માઇગ્રેશનમાં પૂછાય તો શું પૂછાય છે કે એ કઈ જગ્યાએથી માઇગ્રેશન થાય છે અને ક્યાં થાય છે, પુશ ફેક્ટર અને પુલ ફેક્ટર. તો મારા માઇન્ડમાં આ પોઈન્ટ છે, પોલિટિકલ, ઇકોનોમિક, સોશિયલ, એન્વાયરમેન્ટ ને એ. હવે પુશ ફેક્ટરમાં મારે કરવું હોય તો હું શું કરું કે આટલા મેં પહેલથી જ નક્કી કર્યા છે કે ડેમોગ્રાફિક ફેક્ટર હશે તો કયું હશે કે પુશ ફેક્ટર એટલે પોપ્યુલેશનનો ગ્રોથ વધી ગયો છે, લોકો વધુ આવવા લાગ્યા છે એટલે. પુલ ફેક્ટર શું હશે કે ભાઈ કે ત્યાં લોકો ઓછા વસે છે એટલે લોકો વધવા જાય છે. હવે જ્યારે સવાલ પૂછવામાં આવે કે વોટ આર ધ ફેક્ટર્સ બિહાઇન્ડ ધ રાઇઝ ઓફ ધ માઇગ્રેશન, તો બે ફેક્ટર છે, પુશ ફેક્ટર ને પુલ ફેક્ટર છે. તમારા માઇન્ડમાં આ ડાયાગ્રામ મતલબ બ્રેઇનસ્ટોર્મ કરેલું છે કે આટલા આટલા ફેક્ટર છે. તમને ખબર છે કે એક્ઝામમાં બધા પુલ ફેક્ટર ને પુશ ફેક્ટરમાં જ લખશે. તમને એમ લાગે કે મારે યુનિક તરીકે લખવું છે, પોઈન્ટ વાઇઝ તમે લખો. માઇન્ડમાં ખાલી ફ્રેમવર્ક યાદ રાખો કે પુલ ફેક્ટર, પુશ ફેક્ટર, ડેમોગ્રાફિક, પોલિટિકલ, સોશિયલ, ઇકોનોમિક. પછી જે રીતે તમારે પોઈન્ટ જનરેટ કરવા છે આપોઆપ પોઈન્ટ જનરેટ થશે. માઇન્ડ એક વખત બ્રેઇનસ્ટોર્મ તમે કરેલું હશે, માઇન્ડમાં તમારે ડાયમેન્શન યાદ છે, પોઈન્ટ આપોઆપ જનરેટ થશે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જેટલું તમે અત્યારે ઝડપી વધુ કરશો એક્ઝામિનેશનમાં એટલું બધું વિચારવું ઓછું પડશે. જેમ કે પેપર 2માં પબ્લિક ઇન્સ્ટિટ્યુશનનો એક ટોપિક છે ને સવાલ તમે જોયા હશે તો બધા ઇન્સ્ટિટ્યુશન વિશે એક જ સવાલ પૂછાતો હોય કે આનો રોલ શું છે, આ કયા પ્રકારની ચેલેન્જીસ ફેસ કરે છે, આનું સમાધાન શું છે. તો મેં પબ્લિક ઇન્સ્ટિટ્યુશન માટે પોઈન્ટ જનરેટ કરેલા હતા કે આરઆઈ, કે ફંડ ફંક્શન ને ફંક્શનરી નહીં હોય એમની પાસે, રિસ્પોન્સિબિલિટી આપેલી છે પણ રિસોર્સિસ નહીં આપ્યા હોય, પાવર મતલબ બહુ ઓછો હોય છે, ઇન્સ્ટિટ્યુશનલ ગેપ જોવા મળે છે, રેગ્યુલેટરી કોલેસ્ટ્રલ છે, ઓવરલેપિંગ અથવા મતલબ બે મિનિસ્ટ્રી અથવા બે સંસ્થાઓ સાથે ઓવરલેપ થાય છે. આ પોઈન્ટ મેં જનરેટ કર્યા. તમે કોઈ પણ પ્રકારની સંસ્થાનું નામ લો કે નેશનલ કમિશન ફોર ધ વુમન, એ કઈ સમસ્યાઓનો સામનો કરે છે, બસ એ કઈ ઓવરલેપિંગ. તો આમાં શું લખીશ, ઓવરલેપિંગ વિથ કઈ મિનિસ્ટ્રી સાથે, મિનિસ્ટ્રી ઓફ જે વુમન અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ છે તો એમનાથી બંને થઈ રહ્યું છે, અથવા નેશનલ હ્યુમન રાઇટ કમિશન, એ બંનેની સાથે ઓવરલેપ થઈ રહ્યું છે. ફંડમાં પ્રોબ્લેમ આવતો તમારી પાસે ડેટા હોવો જોઈએ કે એમને કેટલું ફંડ મળે છે, ફંક્શન ને ફંક્શનરી થઈ ગયું, લિમિટેડ રિસોર્સિસ છે. બસ આ વસ્તુ છે ને કે આ પોઈન્ટ ક્યાં લખવાનું, 6ઠ્ઠો અથવા 7મો અથવા 8મો પોઈન્ટ લખવાનો, પહેલો પોઈન્ટ નહીં લખવાનો લિમિટેડ રિસોર્સિસ. આ જનરલ પોઈન્ટ છે. વસ્તુ છે કે તમારી પાસે બધા સારામાં સારા ખતરનાક પોઈન્ટ તો હશે નહીં. 2 થી 3 પોઈન્ટ એવા હશે કે જે ટુ ધ ડિમાન્ડને એડ્રેસ કરતા હોય. બે થી મતલબ એ છે કે ઉપર સારા પોઈન્ટ લખવાના, નીચે સારા પોઈન્ટ લખવાના, વચ્ચે જનરલ પોઈન્ટ લખશો તો પણ ચાલશે. ધેટ વોઝ માય સ્ટ્રેટેજી કે 10 થી 12 પોઈન્ટ તમે સારામાં સારા તો લખશો જ નહીં. તો આ માઇન્ડસેટ રાખવાનું કે હું વચ્ચે જે જનરલ પોઈન્ટ હોય વચ્ચે લખીશ. ક્યારેક ક્યારેક થાય કેવું કે
પોઈન્ટ યાદ ના આવતો એટલે જનરલ પોઈન્ટ પહેલા આપણે લખીએ, પછી યાદ આવે એટલે પછી ચોથો 5મા નંબરનો મેઇન પોઈન્ટ ચાલુ થાય. તો આ વસ્તુ છે કે પ્રાયોરિટી ઓફ પોઈન્ટ આપણે ડિસ્કસ કરશું, પણ ધ્યાનમાં આ વસ્તુ રાખવાની કે જનરલ પોઈન્ટ ક્યાં લખવાના, મેઇન પોઈન્ટ ઉપર અને નીચે લખવાના. તો તમે આ ઘરે જજો અને કોઈ પણ પ્રકારની સંસ્થાને લેજો કે ભાઈ નેશનલ હ્યુમન રાઇટ કમિશન થઈ ગયું અથવા નીતિ આયોગ થઈ ગયું, કોઈ પણ પ્રકારની સંસ્થા છે એમાં ચેલેન્જીસ શું છે, તો આ જ ચેલેન્જીસ જોવા મળશે. ખાલી કન્ટેક્સ બદલાશે કે નીતિ આયોગમાં ચેલેન્જીસ અલગ હશે, પેલામાં ચેલેન્જ અલગ છે, પણ મેઇન વસ્તુ છે કે લિમિટેડ રિસોર્સિસ છે. શું લિમિટેડ રિસોર્સિસ છે એ તમારે ઇલાબોરેટ કરી દેવાનું. તો તમે ઘરે જઈને આમાં ખાલી પ્રેક્ટિસ કરજો, કોઈ પણ સંસ્થા લો, ચેલેન્જીસ લો. હવે સોલ્યુશન શું હશે, આ જ વસ્તુ છે કે આને એડ્રેસ કરી દો કે એને ફંડ વધુ આપો, એને ફંક્શન વધુ આપો, ફંક્શનરીઝ વધુ આપો. ઓવરલેપ ના થતું હોય એટલે ક્લિયર રોલ અને રિસ્પોન્સિબિલિટી ડિફાઇન કરી દો. લિમિટેડ રિસોર્સિસ છે એમને પૈસા વધુ આપો. બસ જે છે કે એકાઉન્ટેબિલિટી છે નહીં, તો એકાઉન્ટેબિલિટી માટે એક નેશનલ બોડી બનાવવામાં આવે અથવા કોઈ સ્ટાન્ડર્ડ કરવામાં આવે. તો જે GS2 અને GS3માં સૌથી સારું તમારા માટે એ છે, જ્યાં પણ ચેલેન્જીસ પૂછાય તો હસવાનું અને કહેવાનું કે જે ચેલેન્જીસ પૂછાય છે એનું જ સમાધાન આપી દો. તો અલગથી પોઈન્ટ જનરેટ કરવાનું તમારી પાસે માથાકૂટ છે જ નહીં. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? કે જ્યારે તમે GS2 અને GS3માં પ્રોબ્લેમ લખશો ત્યારે મતલબ છે કે સમાધાન જે પ્રોબ્લેમ્સ બતાવ્યા છે એ જ છે. તમે પ્રોબ્લેમ્સ કોઈ અલગ વસ્તુ કહી રહ્યા છો ને સમાધાન કોઈ અલગ, જે તમને યાદ આવે છે એ કેવું સિંક કેવી રીતે બેસશે. તો એના કારણે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ફ્રેમવર્ક જેટલા બને એટલા તમે બનાવો. જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત આવે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી લિંક નથી થતો. 3 પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય મારા માઇન્ડમાં છે, ફિઝિકલ હોય, ડિજિટલ હોય અને સોશિયલ હોય. ફિઝિકલમાં કયા હોય કે રોડ ને આજે ટ્રાન્સપોર્ટેશનના હોય છે એ. સોશિયલમાં કયા હોય કે હ્યુમન વાળા થઈ ગયા છે, હેલ્થ થઈ ગયું છે, એજ્યુકેશન થયું છે એ. ડિજિટલમાં જે આપણે ડિજિટલ ટેકનોલોજી યુઝ કરો. મારા પાસે 8 પોઈન્ટ થઈ ગયા. હવે ઇકોનોમિક ડેવલપમેન્ટના મારા પાસે પોઈન્ટ કયા હોઈ શકે, તો કે ડેવલપમેન્ટ કેવી રીતે થાય, પૈસા કેવી રીતે કરવા, એમ્પ્લોયમેન્ટ કેવી રીતે જનરેટ કરવો, ઇન્ફ્લેશન કેવી રીતે થાય, ગ્રોથ કેવી રીતે થાય. આટલા પોઈન્ટ આના છે મારી પાસે, આના પોઈન્ટ છે. હવે જો સવાલ પૂછવામાં આવ્યો છે, હું બંનેને મર્જ કરી દઈશ કે એમ્પ્લોયમેન્ટ વધશે તો હ્યુમન કેપિટલ વધશે. પોઈન્ટ થઈ રહ્યા છે, બંને ખાલી લિંક કરવાના છે, એવી રીતે પોઈન્ટ જનરેટ થશે. મેં અહીંયા એક્ઝામ્પલ લીધું જ છે એનું. ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ ક્લોઝલી લિંક ટુ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. તો 3 આ છે ને કે લખવાના નથી, ખાલી માઇન્ડમાં યાદ રાખવાનું છે કે જ્યારે તમને આ 3 ખબર છે ને, તમે પોઈન્ટ આપોઆપ જનરેટ કરી શકો. પછી એમાં લખ્યું છે ઇકોનોમિક ડેવલપમેન્ટ એટલે કેટલું, ઇકોનોમિક ડાયમેન્શનમાં શું થઈ શકે, જે આના પોઈન્ટ આમાં આવી શકે. એમ્પ્લોયમેન્ટ હું લખી શકું, કોમ્પિટેટિવનેસ, ઇકો ગ્રોથ, ઇન્વેસ્ટમેન્ટ. પછી સોશિયલમાં વુમન ડેવલપમેન્ટ ને વુમન, ટેકનોલોજીમાં ડિજિટલાઇઝેશન અને એમ્પાવરમેન્ટ, સોરી એન્વાયરમેન્ટમાં EV. તો પેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પોઈન્ટ મારા માઇન્ડમાં યાદ છે, ઇકોનોમિકના મારા પોઈન્ટ યાદ છે. હું બંનેને મર્જ કરીને મારો આન્સર લખવાનો પ્રયાસ કરીશ. ને તમે ઘણા બધા મારા આન્સર જોશો તો એમાં એવું છે કે બધાના મતલબ કોઈને એટલા બધા પોઈન્ટ યાદ રહે જ નહીં. મેન્સ કેવડો મોટો સિલેબસ છે. તો આપણે આ જ કરવું પડશે કે જ્યારે તમને લાગે કે સમજણ નથી પડતી, ત્યારે 2 વસ્તુ અલગ અલગ આપી હોય કે એકાઉન્ટેબિલિટી આપી હોય અને ટ્રાન્સપરન્સી આપી હોય. આ બંનેના પોઈન્ટ તો તમને ખબર છે. જે સવાલ પૂછ્યો એ ખબર નથી ને, તો ક્રેડિબિલિટી ઓફ ગવર્નન્સ ને જે બી ગવર્નન્સને સંબંધિત અકાઉન્ટેબિલિટી અને ટ્રાન્સપરન્સીના જે પણ પોઈન્ટ હોય બંનેને મર્જ કરીને ગવર્નન્સના સંદર્ભમાં લખી દો. હવે જે સવાલ અનનોન સવાલ પૂછવામાં આવ્યો છે કે જે ટ્રેડિશનલ વેમાં પૂછવામાં જ નથી આવતો, તો પછી તમારે આ જ કરવું પડશે. સમજાયું? હું તમને એક્ઝામ્પલ આપી દઉં, ઘરે જઈને એક વખત પ્રયાસ કરજો. જ્યારે પણ નોટ્સ બનાવો, જેમ કે એગ્રીકલ્ચરનો કોઈ પણ પ્રકારનો તમે સવાલ લ્યો, આ વસ્તુ યાદ રાખજો. એગ્રીકલ્ચરમાં ઇનપુટ હોય ને આઉટપુટ. મારા માટે સમજ માટે આ છે. લેન્ડ થઈ ગયું, વોટર થઈ ગયું, સીડ થઈ ગયું, ફર્ટિલાઇઝર થઈ ગયું, એગ્રીકલ્ચર એક્સટેન્શન થયું, કેપિટલ, લેબર અને લેન્ડ. આ ઇનપુટ છે કે જ્યારે કોઈ પણ એગ્રીકલ્ચરમાં તમે ખેતીની શરૂઆત કરો, આ વસ્તુ હોવી જોઈએ. હવે ઉત્પાદન સારું થયું તો પછી શું, તો કે ભાઈ માર્કેટ સારું હોવું જોઈએ, ટ્રાન્સપોર્ટેશન હોવું જોઈએ, પ્રાઇવેટ સેક્ટર સારી રીતે કામ કરતું હોય, ઇન્ટરમીડિયરી સરખી રીતે હોય, પોસ્ટ હાર્વેસ્ટમાં લોસ ના થવો પડે, સ્ટોરેજ સારું હોવું જોઈએ, રિસર્ચ અને ડેવલપમેન્ટ થાય તો વધુ થશે. આ પોઈન્ટ હું કહું છું ને, એગ્રીકલ્ચરનો કોઈ પણ પ્રકારનો તમે ક્વેશ્ચન લો, તમને લાગે કે આ પોઈન્ટમાં આમાંથી ના બનતો હોય તો હું ગેરંટી લેવા માટે તૈયાર છું. મેં એગ્રીકલ્ચરની કેટલા 50 થી 60 પેજની નોટ બનાવેલી છે. આ 60 પેજની નોટ બનાવ્યા પછી મેં આ ફ્રેમવર્ક બનાવ્યું છે. અને મને એવું લાગે છે કે માની લો કે એગ્રીકલ્ચરમાં શું પ્રોબ્લેમ છે, આ જ પોઈન્ટ લખી દો કે આમાં લેન્ડમાં છે કે લેન્ડ હોલ્ડિંગ બહુ ઓછી છે, વોટર છે તો કે વોટરનું ઇરિગેશન થતું નથી, મશીન છે તો મકેનાઇઝેશન 45% છે, રિસર્ચ અને ડેવલપમેન્ટ નથી, એક્સટેન્શન નથી, ઇન્ટરમીડિયરીનો જે એક્સપ્લોઇટેશન વધુ છે. કોઈ પણ વસ્તુ પર તમારે એગ્રીકલ્ચરનો કોઈ પણ ક્વેશ્ચન લેજો અને ટ્રાય કરજો. આમાંથી પોઈન્ટ જનરેટ ના થાય તો આપણે કાલે ડિસ્કસ કરશું. આ મેં જાતે બનાવેલું છે. એવું તમારે જાતે જ બનાવવાનું છે કે કોઈ પણ પ્રકારની નોટ બન્યા પછી બ્રેનસ્ટોર્મ થશે, નોટ પહેલા નહીં થાય. એ વસ્તુ ધ્યાનમાં રાખજો. આ તો પહેલા કે બ્રેનસ્ટોર્મ કરીએ પછી નોટ બનાવશું.
તો એ વસ્તુનું ધ્યાન રાખજો. બીજું છે કે આ ઇકોનોમી જ્યારે પૂછવામાં આવે જીડીપી વધતી કેમ નથી, જીડીપી ઘટે છે કેમ, એમ્પ્લોયમેન્ટ વધતો કેમ નથી, કે એફડીઆઈ ભારતમાં આવતું કેમ નથી, કોઈ પણ પ્રકારના જનરલ ક્વેશ્ચન ઇકોનોમીમાં પૂછવામાં આવે, આ પોઈન્ટ હોય. આનાથી વધુ પોઈન્ટ શું હોઈ શકે? આનું કન્ટેક્સ તમે જે સવાલ પૂછાયો છે એ રીતે પૂછી શકો કે ટેક્સેશન, માની લો કે એફડીઆઈ ભારતમાં કેમ નથી આવતું, તો ટેક્સેશન પોઈન્ટ છે તો હું એમાં ટેક્સેશન શું કરીશ? ટેક્સેશન રૂલ્સ સારા નથી ને એટલે. બીજું પૂછવામાં કે જીડીપી વધતું કેમ નથી, તો ટેક્સેશન એટલું બધું થતું નથી ને એટલે. સમજાયું? પોઈન્ટ એક છે, બંને અલગ અલગ જગ્યાએ હું કેવી રીતે કરું છું કે ભારતમાં લોકો ટેક્સ જ ભરતા નથી તો જીડીપી કેવી રીતે વધશે? એફડીઆઈ ભારતમાં કેમ નથી આવતું? ટેક્સેશન રૂલ જ સારા નથી તો એફડીઆઈ કોમ્પ્લેક્સિટી વધી જાય છે. એક પોઈન્ટ છે, હું બે જગ્યાએ અલગ અલગ જગ્યાએ કેવી રીતે એપ્લાય કરું છું. આ વસ્તુ છે કે ઇકોનોમીમાં જનરલ કોઈ પણ પ્રકારનો સવાલ પૂછો, આ જ પોઈન્ટ ઉપર સવાલ બનતા હશે. આ ઇકોનોમીમાં મેં ઘણા બધા નોટ્સ, ઘણા બધા ટોપિક ઉપર નોટ બનાવી પછી મેં આ કર્યું છે. હવે જ્યારે તમારા ઉપર, તમારા એક્ઝામમાં ઇકોનોમીમાં 2 થી 3 ક્વેશ્ચન આવે ને તમને લાગે કે એ વિશે મેં વાંચ્યું જ નથી અથવા યાદ નથી આવતું, આ ફ્રેમવર્ક યાદ કરો ને ત્યાં અપ્લાય કરી દો. એક વખત ખબર પડી કે કયા ડાયમેન્શનથી લખવાનું છે, કયા પોઈન્ટમાં લખવાનું છે, અંદર શું લખવાનું છે, ઓટોમેટિક તમે વાંચ્યું હશે તો યાદ આવી જશે. તો બ્રેઇન સ્ટોર્મિંગનો આ જ મતલબ છે. સમજાયું? કાંઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી શકો છો કે શું આને કરવું તો કેવી રીતે કરવું, અથવા કાંઈ પણ સવાલ પેદા થતો હોય તો. જાગો તો છો ને બધા? આ તો ઠીક છે. તમે આમાં જોઈ શકો છો, મતલબ આ વસ્તુ શું, આનું તાત્પર્ય શું છે કે બધા પોઈન્ટ તમે યાદ નથી રાખી શકો એમ એ છે કે એકવાર ફ્રેમવર્ક યાદ રહો તો પોઈન્ટ આપોઆપ અંદરથી થઈ જશે. મેં અને મારા ઘણા બધા મિત્રોએ ટ્રાય કર્યું છે કે મોસ્ટલી જે પણ મેન્સ પાસ થયા હશે એમના માઇન્ડમાં આ જ હશે કે બ્રેઇન સ્ટોર્મિંગ એમને કરેલું જ હશે, કોઈ ફોર્મ્યુલા બનાવ્યો જ હશે ને એ જ અપ્લાય કરતા હશે. અધરવાઇઝ 20 ક્વેશ્ચન 3 કલાકની અંદર લખવા ઇમ્પોસિબલ ટાસ્ક છે. માની લો કે વેસ્ટ મેનેજમેન્ટ વિશે પૂછવામાં આવ્યું, હમણાં ડિજિટલ વેસ્ટ વિશે પૂછવામાં આવ્યું, ઈ વેસ્ટ વિશે પૂછવામાં આવ્યું, સોલિડ વેસ્ટ વિશે પૂછવામાં આવે, બાયોલોજીકલ વેસ્ટ અથવા કોઈ પણ પ્રકારનો વેસ્ટ હોય એનું પ્રોબ્લેમ શું હોય. માની લો કે વેસ્ટનું સાયકલ શું છે. વેસ્ટ જનરેટ થાય છે, જનરેટ થાય કેવી રીતે થાય? ડિમાન્ડથી થાય અથવા સપ્લાયથી થાય. એ રીતે ડિમાન્ડ થયું પછી વેસ્ટને કલેક્ટ કરવા, કોઈ કચરો નાખી દે, કચરો કલેક્ટ કરવામાં આવે, કચરો કલેક્ટ કર્યા પછી શું થાય છે? એને મતલબ રિસાયકલ માટે મોકલવામાં આવે, રિસાયકલ પછી એનું યુઝ થાય છે. 4 ડાયમેન્શન બન્યા છે તો 4 ડાયમેન્શનમાં ખાલી ડાયમેન્શન માઇન્ડમાં રાખવાના છે ને એ પ્રમાણે પોઈન્ટ બનાવતા જાઓ કે પ્રોબ્લેમ ક્યાં છે. કે ભાઈ સોલિડ વેસ્ટનો પૂછાય તો એ જ ડાયમેન્શન રહેશે, ઈ વેસ્ટનો પૂછાય તો એ બાયોલોજીકલ વેસ્ટ, કોઈ પણ પ્રકારનો વેસ્ટ અથવા સર્ક્યુલર ઇકોનોમીમાં પણ સેમ કોન્સેપ્ટ અપ્લાય થશે. તો એ છે કે 5 થી 6 અથવા 10 કોન્સેપ્ટ તમે વાંચ્યા અથવા લખ્યા પછી ખબર પડશે કે આનું બ્રેઇનસ્ટોર્મ મારે કરવું હોય તો હું કેવી રીતે કરું. આ વસ્તુ છે કે તમને એક્ઝામમાં ટાઈમ ઘટાડશે, ક્વોલિટી આન્સર લખવામાં કામ આવશે. બાકી જે મેં વસ્તુ આ કરી છે ને ખાલી તમને લખાઈ દઉં પછી આપણે ક્લોઝ ચેપ્ટર કરીએ છીએ. ખાલી લખો, હું જે લખ્યું છે તમને મળી જશે, પણ હું ઈચ્છું છું કે તમે લખો તો ઓનલાઈન પબ્લિક ઓલસો. શાયદ આનું નામ સાંભળ્યું છે તમે, પીટ્સ ફ્રેમવર્ક કરીને કહેવામાં આવે છે. પોલિટિકલ ડાયમેન્શન, આઈ ડાયમેન્શન, ટી ડાયમેન્શન અને એસ ડાયમેન્શન, પણ મેં થોડુંક એને રિવાઈવ કર્યું છે. પોલિટિકમાં મતલબ પી સ્ટાર્ટ લખો, ઉપર લખો પી, એના 2 ડાયમેન્શન કે પોલિસી, લોઝ અથવા એક્ટ. જ્યારે કોઈ પણ જગ્યાએ લાગતું હોય કે કોઈ પણ મતલબ સ્કીમ થઈ ગઈ અથવા કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ છે તો એમાં એક પ્રોબ્લેમ હંમેશા આ જ હોવાની કે એની પોલિસી સારી નથી બનાવી, એનો એક્ટ સારો નથી બનાવ્યો, અથવા રૂલ્સ નથી બનાવ્યો, અથવા રેગ્યુલેશન નથી બનાવ્યું. તો આ છે કે ત્રીજો અથવા ચોથા નંબરનો પોઈન્ટ આ જનરલ પોઈન્ટમાં આવે. ત્રીજા અથવા ચોથા નંબરનો પોઈન્ટ ગમે તે સવાલમાં બનશે જ, પેપર 2 અને પેપર 3 ના. તો એ છે કે જ્યારે તમને પોઈન્ટ યાદ ના આવતો આ પોઈન્ટ યાદ રાખવાનો છે. હવે કન્ટેક્સ્ટ બદલાશે, કોઈક જગ્યાએ તમે પ્રોગ્રામ લખજો, કોઈક જગ્યાએ તમે એનું મોસ્ટલી છે કે ઇમ્પ્લિમેન્ટેશનમાં ડેફિસિટ થઈ રહી છે એ લખી શકો તમે. કોઈક જગ્યાએ સ્કીમમાં પ્રોબ્લેમ છે, કોઈક જગ્યાએ ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું, કોઈ જગ્યાએ ઇન્ક્લુઝન અથવા એક્સક્લુઝન એરર છે. વસ્તુ છે કે ફ્રેમવર્ક એક વખત યાદ રાખવાનું કે દરેક વસ્તુમાં પોલિસી અથવા પ્રોબ્લેમ એક્ટ અથવા જે રૂલ્સ બનાવવામાં પ્રોબ્લેમ હશે જ. ને આ પોઈન્ટ ગમે ત્યાં લખવામાં આવતો હશે, ક્યાંક ડાયરેક્ટલી લખાતા હશે, ક્યાંક ઇનડાયરેક્ટલી. તો એના અંદર જે મલ્ટિપલ પોઈન્ટ લખ્યા છે ને એકવાર લખી દો તમે. જ્યારે તમને લાગે કે આમાં પોલિસી બહુ સારી છે તો પોલિસી સારી હશે તો ઇમ્પ્લિમેન્ટેશન ખરાબ હશે. તો એ ડાયમેન્શન ત્યાં એક પોઈન્ટ બની ગયો. આ 2 થી 3 વખત તમારે લખવું પડશે, મતલબ યાદ નહીં રહે. અને આને જે રીતે ડાયગ્રામ તમારી સમક્ષ રાખો છો એ રીતે આ બધા પોઈન્ટ, જે પહેલું બીજું પેજ છે ને, જે આ ટેમ્પલેટ આટલા સુધી, આ એસ સુધી સોલ્યુશન સુધી,
આટલા સુધીના જે બધા પોઈન્ટ આપણે આજ લખવાના છે ને સમક્ષ તમારી રાખવાના જ છે. જ્યારે તમને લાગતું હોય કોઈ સવાલ તમે લખો છો ને પોઈન્ટ યાદ નહીં આવતા, આમાંથી જો એક પોઈન્ટ બની જ જશે. 10 પોઈન્ટ બનાવો તો 10 તમે બનાવી શકો છો. ખાલી અહીંયાથી કન્ટેક્સ લો, પોતાના જે આન્સરના ડિમાન્ડ પ્રમાણે એ રીતે લખી દો. પી માં ખાલી આ લખી દો, આ પછી ઘરે જઈને તમે લખી દેજો. બીજું છે નીચે 5 P: પોલિસી, પીપલ, પ્રોસેસ, પ્રોડક્ટિવિટી અને પ્લેનેટ. જી ભાઈ, આપનો ક્વેશ્ચન હતો. થોડો લાઉડલી. હમ હમ હા, એ રીતે નહીં. વસ્તુ શું છે કે હું આજે તમને બ્રેઇનસ્ટોર્મ કરાવું છું ને, માન લો કે તમે ગુડ ગવર્નન્સ ઉપર ટેમ્પલેટ તૈયાર કરીને ગયા છો. ઈ ગવર્નન્સ નું પૂછાયું, ગુડ ગવર્નન્સ નું પૂછાયું જ નહીં. ઈ ગવર્નન્સ તમે વાંચ્યું જ નથી, તમને એના પોઈન્ટ ખબર જ નથી. ગુડ ગવર્નન્સ ના તો ખબર છે, પેલા ભાઈ જેવું નહીં કરવાનું. યાદ છે ને આવું વસ્તુ? એટલે એ છે કે જે ડિમાન્ડ તમને લાગે કે ઈ ગવર્નન્સમાં પ્રોબ્લેમ શું છે, તો સૌથી મેઇન પ્રોબ્લેમ શું છે? ડિજિટલ ડિવાઈડ. તો એ છે કે પણ આપણે ગુડ ગવર્નન્સના ફ્રેમવર્કમાં 5મા નંબરનો ડિજિટલ ડિવાઈડ પોઈન્ટ છે, તો એવું નહીં કે આપણે અહીંયા કરીએ. આઈ એડ્રેસ ધ ડિમાન્ડ. આપણે વસ્તુ કરશું GS 1 2 3 માં હું શીખવાડીશ કે સૌથી વધુ, જેમ પેલા ભાઈએ કીધું કે પ્રેઝન્ટેશન સારું કર્યું તો ઇન્ટરવ્યુ ના આવ્યું. તો એમાં એક વસ્તુ એ છે કે જ્યારે તમે ઇન્ટરવ્યુ આપવા જાઓ ત્યારે હું તમને કાંઈક વસ્તુ પૂછું અને તમારી પાસે 5 પોઈન્ટ હોય, તો તમે પહેલો પોઈન્ટ કયો કહેશો કે જી સાચો એનો આન્સર છે એ કે નહીં? તમે એમ લાગશો કે પેલું આ કહી દો, બીજું આ જે 5મો પોઈન્ટ છે જે મેન છે એ હું 5મા નંબરે કહીશ, તો એક્ઝામિનર સાંભળશે જ નહીં ત્યાં સુધી, જે ઇન્ટરવ્યુ લે છે એ. તો જે એ સેમ મેથડ અપ્લાઈઝ ઇન ધ મેન્સ ઓલ્સો. પ્રાયોરિટી ઓફ પોઈન્ટ કરીને એક પ્રિન્સિપલ છે, આપણે મેન્સમાં શીખશું એને. જે વસ્તુ તમને લાગતી હોય કે આ વસ્તુની એક્ઝેક્ટ ડિમાન્ડ આ છે, પહેલો, બીજો ને ત્રીજો પોઈન્ટ એ જ હોવો જોઈએ. એટલે બ્રેઇનસ્ટોર્મમાં એ જ કરવાનું છે કે આમાં મેં આ વસ્તુમાં પૂછાય તો પેલો પોઈન્ટ કયો હશે. બ્રેઇનસ્ટોર્મિંગમાં એક પ્રિન્સિપલ પણ યાદ રાખજો, લખી દો: પ્રાયોરિટી ઓફ પોઈન્ટ્સ પ્રિન્સિપલ. જે પણ વસ્તુ તમે બ્રેઇનસ્ટોર્મ કરો, પહેલો સ્પીચ વિચારવાનો કે પહેલા 3 પોઈન્ટ કયા હશે, ને એક્ઝામમાં એ 3 પોઈન્ટ જ આવવા પડે. ને લાસ્ટ 2 પોઈન્ટ. મેક્સિમમ 5 પોઈન્ટ તો વિચારીને જજો. બાકીના જનરલ પોઈન્ટ તમે જે ફ્રેમવર્ક લીધું છે એ લખી દેજો. છેલ્લા 1 અથવા 2 ટ્રાય કરજો કે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, છેલ્લા 1 અથવા 2 પોઈન્ટ એ પણ એ લખવાના. કારણ કે એક્ઝામિનરનું માઇન્ડસેટ એવું છે કે ઉપરના પોઈન્ટ જોવે, નીચેના જોવે, બસ એટલું જોતા નથી. ઠીક છે, સમજાઈ ગયું? 5 P લખી દીધા. હવે બીજી વસ્તુ છે કે આઈ થી, મતલબ આઈ ખાલી આ તો એમનો ફ્રેમવર્ક જ આપ્યું છે. ઇનોવેશન. ઇનોવેશનમાં મલ્ટિપલ વર્ડ છે. રિસર્ચ અને ડેવલપમેન્ટ લખી શકો. જ્યારે એગ્રીકલ્ચરમાં પૂછાય તો ઇનોવેશનમાં શું લખી શકો તમે? એગ્રીકલ્ચર એક્સટેન્શન કરીને એક વર્ડ છે, એનો મતલબ જ રિસર્ચ અને ડેવલપમેન્ટ થાય. તો એ છે કે આ પોઈન્ટ એક જનરેટ મેં કરી લીધો કે ફાર્મરની ઇન્કમ ડબલ કેમ નથી થતી, તો કે એગ્રીકલ્ચર એક્સટેન્શન નથી ને એના કારણે. અથવા રિસર્ચ અને ડેવલપમેન્ટ એગ્રીકલ્ચરમાં એટલું નથી થતું ને એના કારણે. અથવા ઇનોવેશન જોવા નથી મળતું એના કારણે. કોઈ પણ તમે ટોપિક લો, સાયબર સિક્યુરિટી ઇઝ પ્રી રિક્વિઝિટ ટુ ધ ડિજિટલ રિવોલ્યુશન, એમાં ચેલેન્જીસ શું છે? ઇનોવેશન, કે આપણે એટલું બધું ઇનોવેશન થતું નથી, રિસર્ચ અને ડેવલપમેન્ટ 7% છે એના કારણે 0.7%. બીજો પોઈન્ટ છે ઇન્વેસ્ટમેન્ટ. હવે ઇન્વેસ્ટમેન્ટના માઇક્રો પોઈન્ટ ઘણા હોઈ શકે. ટેક્સેશન તમે કરી શકો, ફંડિંગ કરી શકો, પૈસા કરી શકો, કેશ, મની, કેપિટલ, કોઈ પણ. ખાલી એક પોઈન્ટ યાદ રાખવાનો છે કે કન્ટેક્સ પ્રમાણે તમે એને પોઈન્ટ આઉટ કરી શકો. નીચેનો પોઈન્ટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હવે આમાં છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્ડ યુઝ નહીં કરવાનો. જે વસ્તુ થયું છે ને એનું, કે રોડમાં પ્રોબ્લેમ શું છે, તો કે રોડમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોબ્લેમ છે એવું નહીં લખવાનું. રોડની જે માઇક્રો વસ્તુ છે ને એ વસ્તુ લખવાનો પ્રયાસ કરવાનો. કારણ કે પછી બહુ જનરલ વસ્તુ થઈ જશે. જ્યારે હું પૂછું કે ઇકોનોમી ડેવલપ કેમ નથી થતી, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેફિસિટ છે એ લખવામાં આવે. પણ કોઈ વસ્તુ વિશે પાર્ટિક્યુલર પૂછાય ને ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની કમી છે એવું નહીં લખવાનું. પર્ટિક્યુલરલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કઈ કમી છે એ લખવાનો પ્રયાસ કરવાનો. ખાલી પોઈન્ટ મગજમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર યાદ રાખવાનું, એનાથી તમે એ માઇક્રો પોઈન્ટ લખી શકો. અહીંયા છે કે ઇન્સેન્ટિવ એટલે ક્રેડિટ અને સબસિડી. જ્યારે એમ થાય કે MSMEમાં શા માટે વધારો નથી થતો, તો હું ઇન્સેન્ટિવનો પોઈન્ટ એક યાદ રાખીશ. ઇન્ટરમીડિયેટ મતલબ MSMEમાં લખી દો કે MSMEમાં પ્રોબ્લેમ શું છે. આ બધા પ્રોબ્લેમ છે, બધા સોલ્યુશન છે. તો ઘણા બધા એવા ક્વેશ્ચન છે કે જેની તમે તૈયારી પણ નથી કરી, તો આ પોઈન્ટ જનરેટ તમે કરી શકો છો. બ્રેઇનસ્ટોર્મિંગનો મતલબ છે કે તમને ડાયમેન્શન આપશે. આન્સર, એકચ્યુઅલ આન્સરમાં ખાલી આ પોઈન્ટ લખ્યા તો કોઈ મતલબ છે જ નહીં. આ પોઈન્ટ તમને મદદ કરશે તમારું કન્ટેન્ટ કઈ રીતે પ્રેઝન્ટ કરવું. જ્યારે એમ થતું હોય કે તમારી પાસે કન્ટેન્ટ છે પણ લખી નથી શકતા, ત્યારે આ ડાયમેન્શન તમને કામ આવશે કે ભાઈ આમાં એક ટેકનોલોજીનો આસ્પેક્ટ આવે એ પણ લખી દો.
કે એમએસએમઈમાં કે શા માટે કે વધારો નથી થતો. તો એમએસએમઈમાં જે ટેકનોલોજીનો યુઝ થતો હોય, પર્ટિક્યુલર ટેકનોલોજી તમને યાદ હોય તો ટેકનોલોજી એક્ઝામ્પલ સાથે સમજાવી દો, ખબર પડી જશે. ઇન્ટરમીડિયરીઝ માની લો કે એગ્રીકલ્ચરમાં પ્રોબ્લેમ શું છે, તો એક તો મેન એપીએમસી વાળા જે ઇન્ટરમીડિયરી છે એમનો જ પ્રોબ્લેમ છે. તો હું ઇન્ટરમીડિયરી વર્ડ યુઝ નહીં કરું, હું એપીએમસી નો એક્સપ્લોઇટેશન વર્ડ યુઝ કરીશ. પણ ડાયમેન્શન ક્યાંથી આવ્યો? તો મારા માઇન્ડમાં ઇન્ટરમીડિયરીઝ છે ને એટલે આવ્યો છે. સમજાયું? આ વર્ડ લખવાના નથી, જ્યાં સુધી તમને લાગે લખવાની જરૂર નથી, ત્યાંથી પોઈન્ટ ઉઠાવવાના છે, ને જે કન્ટેક્સમાં તમે લાવી શકો ને ત્યાં લાવવાનો. નીચે એવું છે ટેકનોલોજી ટ્રેનિંગ ટેક્સેશન અને ટ્રાન્સપોર્ટ. સ્કિલ માની લો કે સ્કિલ કોઈ પ્રોબ્લેમ આવતો હોય, ટ્રેનિંગ વર્ડ યુઝ કર્યો છે. હ્યુમન કેપિટલ કેમ ડેવલપ નથી થતો? તો ટ્રેનિંગ શબ્દનો યુઝ નહીં કરવાનો, ત્યાંથી સ્કિલિંગ વર્ડ યુઝ કરી ને હું ત્યાં ડાયમેન્શન લખી દઈશ. આ ડાયમેન્શન તમને આપશે, વર્ડ સેમ ટુ સેમ યુઝ નથી કરવાના, ખાલી પોઈન્ટ જનરેટ કરવામાં તમને આ મદદ કરશે. જ્યારે તમને આ પોઈન્ટ લખી દો ટી સુધી, મતલબ ના સેટ થાય તો ઘરે જઈને લખી દેજો, ને એસ સુધી પોતાના પેજની સામે બે વસ્તુ રાખવાની છે, મતલબ જે તમે ડેસ્ક ઉપર વાંચતા હોય, ડાયાગ્રામ જેટલા આજે શીખવાડે એટલા, જેટલા પોઈન્ટ આ જનરેટ કરાય એટલા. ને પછી ટ્રાય કરો કોઈ પણ પ્રકારનો આન્સર લખવાનો ટ્રાય કરો. જો પોઈન્ટ જનરેટ ના થતો હોય તો આનો સહારો લો, પોઈન્ટમાં મતલબ આન્સરમાં પ્રેઝન્ટેશન લાવવાનું તો આનો સહારો લો. જેટલી પ્રેક્ટિસ વધુ થશે એટલું વધુ સરળ, મતલબ વધુ આસાન કામ થઈ જશે. તમારે ટાઈમ લિમિટની મને નહીં લાગે પછી ચેલેન્જ થાય. ટાઈમમાં પ્રોબ્લેમ શું થાય? પોઈન્ટ જનરેટ નહીં થતા, યુ હેવ મેની પોઈન્ટ્સ ટુ રાઇટ. તો આ છે ને જનરલ છે ફ્રેમવર્ક. અને પેલું પછી આપણે નીચે જે શીખવાડે ને કે માની લો કે ટેમ્પલેટ ફોર એનર્જી, એને મેં મલ્ટી ડાયમેન્શનલ કરવાનો ટ્રાય કર્યો છે. સોલર એનર્જી હોય, વિન્ડ એનર્જી હોય, કોઈ પણ પ્રકારની એનર્જી, રિન્યુએબલ એનર્જી, પેલી એનર્જી. આ પોઈન્ટ તમે જોજો ઘરે જઈને, ને ટ્રાય કરજો કે સોલર ટેકનોલોજીમાં શું પ્રોબ્લેમ છે, વિન્ડ એનર્જીમાં શું પ્રોબ્લેમ છે, આ જ પોઈન્ટ આવશે. તો આટલું પોઈન્ટ મને યાદ રહેશે ને. વિન્ડ એનર્જીના પાર્ટિક્યુલર યાદ નથી, પણ આ યાદ છે કે હું સારામાં સારો આન્સર લખી શકીશ. તો આ ક્યારે આવ્યું કે મેં બધી એનર્જીનો બધા આન્સર મેં બધા નોટ્સમાં લખેલા છે, પછી થયું કે આ બધાનું કોમન ફ્રેમવર્ક શું છે, તો પછી મેં આ બનાવ્યું. તો તમારે જાતે બનાવવું હોય તો બધું લખ્યા પછી બનાવજો. પછી પહેલા બનાવવાનો પ્રયાસ ના કરજો, પછી વળી ભાઈ કે તમે ટેમ્પલેટ બનાવવાનું કીધું અમે બનાવ્યું પછી અપ્લાય ના થયું. તો આ ટેમ્પલેટ ત્યારે બનશે કે તમે જાણી લીધું, શીખી લીધું, અન્ડરસ્ટેન્ડ કરી લીધું, પછી તમે જાતે બનાવશો, લાઈફ ટાઈમ માટે યાદ રહેશે તમને. ઠીક છે? આ મતલબ આજનો ઉદ્દેશ્ય હતો. નીચે મેં પોઈન્ટ લખ્યા છે, આજ તમને પીપીટી મળે એટલે એમાં ટ્રાય કરજો કે કયા પેમ્પલેટ, મતલબ ટેમ્પલેટ તમે બ્રેઇનસ્ટોર્મ કેવી રીતે કરો છો, ને એમાં કયું પેમ્પલેટ તમે યુઝ કરી શકો.